જ વિચારું છું કે આ રોજ ને રોજ દિવસે દિવસે મમ્મીની દવાના ખર્ચા એટલા બધા થતા જાય છે. ગમે તેટલું કરીએ ગમે તેટલું ત્યાંથી કરીએ પૈસાનું પણ ઓછા જ પડે છે. હજી આજ બતાવીને હું આવ્યો તો ડૉક્ટર લાંબુ લચક લિસ્ટ આપી દીધું કેટલા એટલા ટેસ્ટ કરાવવા પડશે. એ બધા ટેસ્ટ કરાવવા ગયો ત્યારે લેબોરેટરીમાં પૂછ્યું ત્યારે ખબર પડી કે 4,500 રૂપિયાનો તો એક ટેસ્ટ છે, એવા 3 કરાવવાના છે. તમારી વાત પણ સાચી છે. મારી પાસે પણ જે કંઈ પણ ઘરેણાં હતા એ થોડા થોડા કરીને બધા જ આપી દીધા. હવે હવે એવી કોઈ વસ્તુ નથી આપણી પાસે કે આપીને આપણે મમ્મીનો ખર્ચો પૂરો પાડીએ. સાચી વાત છે તારી. મને પણ શરમ આવે છે કે દવાને લીધે તારા ઘરેણાં બધા એક પછી આપણે બધા વેચવા પડ્યા. મમ્મી પપ્પા પાસે પણ 2-3 વાર જઈને પૈસા લઈને આવી. હવે તો મને એમની પાસે ઘડીએ ઘડીએ જવાની બી શરમ આવે છે. ના ના સાચી વાત છે. એ તો બહુ સારું કહેવાય કે એટલી બધી વાર આપને મદદ પણ એને કરી. ગમે તેટલું કમાઈએ ને બધું દવાખાનાના ખર્ચામાં જ જાય છે. કોને ખબર હવે પાછું એમાં રિઝલ્ટ મળતું હોય ને તો પણ આપણે ખર્ચો કરો લાગે કે નહીં ભાઈ ચલો આની અંદર એકવાર આપણે 5 લાખ રૂપિયા નાખ્યા પણ સામું રિઝલ્ટ તો થવું જોઈએ. પણ મમ્મીની તબિયત આમ જોવા જઈએ તો કાંઈ ન લાગે મમ્મીને. જોઈએ આપણે લાગે કે ભાઈ મમ્મીને તો કાંઈ નથી, પણ હોસ્પિટલ જાય એટલે લાંબુ લચક બિલ ચાલુ થઈ જાય. બીજું તો શું કરી શકીએ છીએ આપણે? દવા નહીં કરીએ તો એ પણ નહીં ચાલે ને. મેં એ જ વિચાર્યું હતું કે આ નોકરી છોડીને કોઈ નાનો મોટો ધંધો કરીએ ને તો થોડીક મહેનત કરી તો 2 પૈસા વધારે મળશે. પણ હજી વિચાર કરો ત્યાં દવાખાનું ચાલુ એટલે કોઈ વાતે નોકરી બી છોડવી તકલીફવાળી છે અને નવો ધંધો પણ કેમ ચાલુ કરવો નાનો મોટો બી. ધંધામાં તો એવું છે કે 6 મહિના બી લાગે ને વરસ દાડો બી લાગે. ત્યાં સુધી આપણે ખર્ચા કેવી રીતે કાઢીશું? એટલે અત્યારે જે નોકરી છે ને એ તમારી ચાલુ જ રાખો. સાચી વાત છે. અરે એ પણ જાવ એટલે રોજે રોજ માથાકૂટ. આ મમ્મીને લઈને દવાખાને જવું પડે એટલે તરત જ રજા લેવાની હોય ને એટલે શેઠ લોકો તરત માથાનો દુખાવો કરે કે રોજ તમે હોસ્પિટલમાં રહ્યો તો અમે એક કામ કરો, નોકરી છોડી અને દવાખાનાનો જ કામમાં રહ્યો. કે શું કરવું આમાં કંઈ ખબર નથી પડતી. હવે તો ભગવાન બચાવે શું થશે. કંઈ નહીં, સમય આવતા બધું સારું થઈ જશે. ઓ માં બા લો આ દવા લઈ લો. હે ભગવાન, હા દવા પી પીને કંટાળી ને હવે તો ભગવાન મને લઈ તો સારી વાત છે. બા આવું શું કેમ બોલો છો તમે? આ દવામાં તો મારું ઘર ધોવાઈ ચાલ્યું દીકરા. ને તમે દુઃખી થઈ જાઓ છો મારી પાછળ, તમે પરેશાન થઈ જાઓ છો. દવા લઈ લો બા તમે. બા બિલકુલ ચિંતા ના કરશો, બધું જ સારું થશે. હવે તમે શાંતિથી આરામ કરો અને બીજી કોઈ જ ચિંતા ના કરતા. ચિંતા ના કરું બેટા. મારો દીકરો આટલા બધા રૂપિયા લાવે કાંથી મારી માંદગી પાછળ? કેટલો ટાઈમ થઈ ગયો હું બીમાર છું. આ રિપોર્ટ કરાવો તો પછી એ મારો દીકરો લાવે પણ કાંથી લાવે દીકરા? બા તમે એની ચિંતા શું કામ કરો છો? ક્યાંથી લાવે છે, શું કરે છે? તમે બસ દવા લો અને શાંતિથી આરામ કરો. આ બધું વિચારવાનું છોડી દો. અડધું તો છે ને તમે આ બધું વિચારો છો ને એમાં તમે સારા નથી થતા. ના દીકરા, આ વિચાર પણ આવે તો ખરા ને. હા બા તમારી વાત સાચી છે, પણ તમે બિલકુલ ચિંતા ના કરશો. ધર્મેશ બધું મેનેજ કરે જ છે. ચલો હવે તમે બિલકુલ વિચાર્યા વગર સૂઈ જાઓ.
પાછું માથું દુખ્યું ને તમને? દવા નથી લીધી ને આજે ટાઈમે? અરે ના ના બેટા, સ્વીટી બેટા, આ તો થોડોક વિચારે ચડી ગયો હતો. બસ આખો દિવસ ને તમે આમ વિચાર્યા જ કરો. ચલો મને એ કહો, હવે મારા વહાલા પપ્પા કયા વિચારમાં પડી ગયા? શું ટેન્શન છે? બેટા, તારા જેવી દીકરી અને જ્યારે જુવાન થાય ને એટલે દરેક બાપને ચિંતા હોય. અને એમાંય પાછું તારા સસરાની ડિમાન્ડ. આ બધું હું કેવી રીતના કરીશ એ જ સમજાતું નથી બેટા. છતાંય મારી તો ઈચ્છા છે કે તારા સસરીવાળાએ જેટલું માગ્યું છે ને એના કરતાં મારે હવાયું દેવું છે. હા, આ થોડીક ધંધામાં મંદી આવી ગઈ છે ને કે આ બધું હું કેમ કરીને ભેગું કરીશ ને બેટા એ જ નથી સમજાતું. જો પપ્પા, ભગવાન ઉપર ભરોસો છે ને? અને મારા સાસરીવાળાએ આટલું બધું માંગ્યું છે, ખમતી ધર છે, તો પણ કહેવાય ને આ એક દહેજ હોય છે ને, દહેજ વસ્તુ એ દરેક મા બાપ ઉપર ભારી પડતી જ હોય છે. જ્યારે છોકરી મોટી થઈ જાય છે ત્યારે દરેક મા બાપને એવો વિચાર આવે છે કે મારી દીકરીને હું કઈ રીતે પરણાવીશ, મારી દીકરીના લગ્ન હું કઈ રીતના કરીશ. અને કદાચ એમાં તમે ગમે એટલું આપી દો ને પપ્પા, તો પણ તમને એમ જ લાગે કે મેં જેટલું દીધું ને ઓછું જ દીધું છે. એટલે તમે છે ને આવી બધી ચિંતા ના કરતા, બધું થશે ને સારા માટે જ થશે. પણ બેટા તું જરાય ચિંતા નહીં કરતી. અને એ લોકો સગવડિયાવાળા માણસ છે એટલે થોડીક ડિમાન્ડ કરી, પણ બેટા તારી ખુશી માટે છે ને કદાચ મારે વેચાઈ જવું પડે છે ને તો હું વેચાઈ જઈશ. નહીં હો પપ્પા, તમે આવું બધું ના બોલો. તમને તો ખબર જ છે ને, મમ્મીના ગયા પછી તમે મારો એકલા હાથે ઉછેર કર્યો છે અને મને મા અને બાપ બંનેનો પ્રેમ દીધો છે. અને મારા પિતાની ખુશી હોય ને એમાં જ હું ખુશ છું. કદાચ મારે આવું સાસરું કુરબાન કરવું પડે ને તો એ કરવા પણ હું તૈયાર છું. પણ તમારા મોઢા ઉપર છે ને મારીથી આ ચિંતા નથી જોવાતી. અરે ના ના બેટા, તું મારી ચિંતા બિલકુલ નહીં કરતી બેટા. હા, તારો બાપ છે ને એનામાં હજી બહુ તાકાત છે. અને આ બધું મારે તને ન કહેવું જોઈએ, પણ બેટા હું તને દીકરી કે દીકરો બે એક સમાન માનું છું. એટલે મારાથી તને આ કહેવાય ગયું. પણ બેટા તું જરાય ચિંતા કરમાં, ભગવાન છે ને કંઈક રસ્તો દેખાડશે. અને તને માણસો અને જમાય તો પસંદ છે ને બેટા? પસંદ છે પપ્પા, પણ જ્યારે હું આ વિશે વિચારું છું ને કે એ લોકોની આવી આવી ડિમાન્ડ છે, આ બધું અરે હોય બેટા હોય. પૈસાવાળા માણસો છે ને એને થોડીક આવી લાલચ હોય, પણ બેટા તું ત્યાં ખુશ રહીશ. મારું દિલ કહે છે કે તને ત્યાં જે તારા બાપની ઘરે જે તે નથી જોયું ને એ બધી સુખ સગવડતા તને ત્યાં મળશે. ભલે મેં મારા બાપને ત્યાં કાંઈ ના જોયું હોય, પણ મને મારા પિતાનો પ્રેમ મળ્યો છે ને એ પ્રેમ તો આજીવન મને કોઈ નહીં આપી શકે. અને પપ્પા સાચું કહું ને તો આ લગ્ન તો કેવા ખાતર છે. બાકી મારી જરાય ઈચ્છા નથી કે હું તમને એકલા મૂકીને જાઉં, કારણ કે મારા ગયા પછી તમારો આશરો કોણ? જો બેટા, દીકરી જ્યારે જન્મે છે ને ત્યારે અડધી જિંદગી એના માવતરે હોય છે અને અડધી જિંદગી એના સાસરે. એટલે બેટા આ તો કુદરતનો નિયમ છે, કુદરતનો ક્રમ છે. અને તો મારી ચિંતા જરાય નહીં કરતી. તું ગયા પછી તો હવે હું કોના માટે કમાઈશ? અને મારા પેટ પૂરતું તો આરામથી હું ખેતીવાડી કરી લઈશ. એટલે જો બેટા તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને હા, હવે પછી હું તને આવી ક્યારેય વાતે નહીં કરું. પપ્પા આવું ના કરો હો ને. અને હવે જે છે એ છે,
તમે તમારી દવા છે ને ટાઈમે લેજો. આ તો અહીંયા દીકરી છે ને એટલે બધું કીધા કરે. ગયા પછી છે ને તમને ખબર પડશે. અરે હા મારી માં, હું દવા ટાઈમે લઈ લઈ બસ. સમીર, આપણને જે ટાર્ગેટ મળ્યો હતો એમાં હવે 8 ઘટે છે. જો એ 8 આપણને 10 દિવસની અંદર મળી જાય તો આપણને બીજા 30 લાખ રૂપિયા મળશે. એક મિનિટ. અરે સુષ્માબેન, રાઈટ? હા, ઓળખ્યો મને? સાગર હા, ના સમીર. હા, રવિનો ફ્રેન્ડ. તમારી વાત સાચી છે. પહેલાનું નામ સાગર હતું પણ હવે સમીર થઈ ગયું છે, કારણ કે એણે પોતાનો જૂનો ધર્મ છોડીને અમારા ધર્મનો સ્વીકાર કર્યો છે, એટલે હવેથી એ સમીર છે. હા સુષ્માજી, હા માઇકલની વાત એકદમ સાચી છે. હું મારો જે જૂનો ધર્મ હતો ને એમાં ખુશ નહોતો. મને જે સફળતા મળવી જોઈએ ને એ મને સફળતા પણ નહોતી મળતી, એટલે હું રોજ અને રોજ ડિપ્રેશનમાં જતો હતો. અને પછી મને આ માઇકલ મળ્યો. એણે મને જ્ઞાન કરાવ્યું કે મારા ધર્મમાં કંઈ નથી રાખ્યું. હા, જે લોકો મારો ધર્મ પાળે છે ને એ લોકો યોગ્ય રીતે પોતાનું જે સપનું છે, પોતાનું જે આ લક્ષ્ય છે ને એ સાધી નથી શકતા. એના કરતાં હું જો એનો ધર્મ પાળું ને તો એ બધી જ વસ્તુ શક્ય બની શકે એમ છે. અને સમીર, એનો એટલે મતલબ કે જે ધર્મ હું પાળું છું એ ધર્મ તું પણ પાળે છે, અને આપણી સાથે સાથે આખું વિશ્વ પાળે છે. અને આ તમારું જે ધર્મ છે એ ઘણા બધા અડચણો ઊભી કરતો હોય છે, ઘણા બધા નીતિ નિયમો બનાવ્યા હોય છે, અને એ નીતિ નિયમો પણ એવા કે જે તમારી પ્રગતિમાં આડે આવતા હોય, જે તમારા કામમાં આડે આવતા હોય, જે તમારી જિંદગીમાં આગળ આવતા, જે તમારા જીવનમાં આડે આવતા હોય, પ્રગતિના આડે આવતા હોય. અને આ જે તમારા જે ધર્મના નિયમો છે એના કારણે તમે કેટલુંય વેઠો છો, કેટલાય ખર્ચા કરો છો, અને ખર્ચાની સામે વળતર ઝીરો, કંઈ વળતર મળતું જ નથી. અને મારી સાથે પણ આવું જ થતું હતું. એટલા જ માટે મારે મારો ધર્મ છોડવો પડ્યો અને આ માઇકલે કીધું ને એ ધર્મ અપનાવવો પડ્યો, કારણ કે એમાં કોઈ જાતની રોકટોક જ નથી. આપણે જે રીતે જે કાર્ય કરવું હોય ને એ કાર્ય આપણે કરી શકીએ છીએ, અને એ પણ શાંતિથી. અને બેન, અમારા ધર્મની સિસ્ટમ શું છે કે જો તમે દુઃખી છો તો તમને સહકાર આપનાર, સપોર્ટ આપનાર હજારો માણસો ઊભા રહેશે. સાથે સાથે અમારો ધર્મ પણ ઊભો રહેશે. તમને કંઈ તકલીફ હશે તો અમારો ધર્મ એને દૂર કરશે. એ પછી આર્થિક રીતે હોય કે માનસિક રીતે હોય, તમને બધેથી સપોર્ટ મળશે. પણ તમારા ધર્મમાં શું છે? તમે એકલા પીડાઓ છો, લોકો તમારા પર હસે છે, તમારા મજા લે છે, તમારા દુઃખ ઉપર પોતે ખુશી મનાવે છે. હા, અને એ કરે છે પણ કોણ? તો કે આ તમારા ધર્મના લોકો જ. તમને સપોર્ટ કરવાનું તો દૂર, પણ ઉલટાના તમને હસીના પાત્ર બનાવે છે. જ્યારે આ અમારા ધર્મમાં આવું કંઈ નથી. દુઃખ ગમે તેવું હોય પણ એમાં સાથે ઊભીને એ દુઃખમાંથી ઉગારે છે અમારા ધર્મ. અમારો ધર્મ એટલો મહાન છે કે અમારા ધર્મમાં તમે જોઈ લો, શિક્ષણનું પ્રમાણથી લઈને એજ્યુકેશનનું પ્રમાણથી લઈને આજે તે અમારામાં ગરીબાઈ છે ને એ અમારામાં કહેવાય ને કે નહીવત. હા, નહીવત. તમને ભાગ્યે જ કોઈ અમારા ધર્મનો ગરીબ જોવા મળશે. નહીં તો તમારા ધર્મનું તો હવે શું કહું, ગલીએ ને ચોરાએ ભિખારીઓ હોય. કયો ધર્મ માનતા હોય? હે જ ને. જે તમે માનો છો. અને હા, એ જ ને. અને બેન, એક બીજી વાત. હા, તમારા ભાઈએ મને વાત કરી હતી કે તમારા સાસુમાની તબિયત હમણાં બહુ ખરાબ રહી છે. ગમે એટલા દવાખાનામાં બતાવ્યા છતાંય એમને સારું પણ નથી થતું, અને તમારો પરિવાર અત્યારે આર્થિક પરિસ્થિતિમાંથી ઝંઝુબી રહ્યો છે.
હા સાચી વાત છે. પણ તમારી મદદ કોઈ કરે છે? ના. કોઈ તમને આવીને એમ પણ કીધું કે બેન ભાઈ શું તકલીફ છે, શું અમે કંઈ મદદ કરી શકીએ છીએ? તો તમારે જો આ સમસ્યામાંથી ઉગરવું હોય, પોતાના જીવનને આનંદથી જીવવું હોય, સુખેથી જીવવું હોય, ફ્રીડમથી રહેવું હોય, કોઈ આડ અડચણ, કોઈ બંધન વગર જીવન જીવવું હોય, કોઈ રોકટોક વગર જીવન જીવવું હોય તો તમે આ અમારો ધર્મ અપનાવી શકો છો. ઓલવેઝ અમારા ધર્મમાં બધા માટે આદર પણ હોય છે અને વેલકમ પણ હોય છે. અને તમારી સાસુમાનો જેટલો પણ ખર્ચો હશે ને એ અમે ઉપાડશું. અને ઉપરથી તમે આર્થિક રીતે સંપન્ન થઈ જાઓ, પોતાનું જીવન સુખેથી જીવો, એના માટે અમે આર્થિક સહાય પણ કરશું. અને તમને લાસ્ટ સુધી પૂરેપૂરો સપોર્ટ પણ આપીશું, જેથી કરીને તમને તમારી આ પરિસ્થિતિમાંથી જલ્દીથી જલ્દી બહાર નીકળવાની સમજણ આવે. ને રહી વાત તમારી સાસુમાની, જો તમારી સાસુમાને અહીંયા સારું નહીં થાય તો અમે એને અમેરિકા લઈ જશું, લંડન લઈ જશું, જ્યાં સારામાં સારી ટ્રીટમેન્ટ હોય ને એ ટ્રીટમેન્ટ કરાવશું. બસ તમારે ફક્ત એક જ કાર્ય કરવાનું છે, પોતાના ધર્મને છોડીને અમારા ધર્મની અંદર આવી જવાનું છે. તમારી વાત સાચી છે. તમે ધર્મ પરિવર્તનની વાત કરી રહ્યા છો, પણ હું એકલી તો આ નિર્ણય ના લઈ શકું ને. મારે મારા હસબન્ડ સાથે વાત કરવી પડશે. જો એ એગ્રી થશે અને અમને બધી જ રીતે સગવડ મળતી હોય તો અમને કોઈ વાંધો નથી. બેન, આ તમારા ઉપર કે તમારા પરિવાર ઉપર કોઈ જોર જબરદસ્તી નથી. અમારો ધર્મ અહિંસાનો પૂજારી છે, શાંતિનો પૂજારી છે. એટલે મેં તમને પ્રેમથી બધી વાત કરી છે. જો તમારી ઈચ્છા હોય તો બસ એક જ ઉકેલ છે, આ તમારા જીવનને સુખેથી અને સારી રીતે જીવવા માટે ફક્ત અને ફક્ત ધર્મ પરિવર્તન. સારું, હું મારા હસબન્ડને વાત કરીશ. સમીર, હા, તો હવે આપણે નીકળીએ છીએ. અને બેન, આ અમારો કોન્ટેક્ટ નંબર છે, તમે તમારા પતિ સાથે વાત કરીને પછી અમને જણાવજો. હા. અને બેન, એક અગત્યની વાત, અમે છે ને અમારા ધર્મનો ખોટે ખોટો પ્રચાર નથી કરતા. આ તમારો ભાઈ એ મારો મિત્ર છે, એટલે મને તમારા પ્રત્યે દયા ઉદ્ભવી એટલે વાત કરી છે અમે લોકોએ. બાકી તમારા ધર્મ પ્રત્યે કે તમારા પ્રત્યે અમને કોઈ દ્વેષ નથી. સારું બેન, તો મળીએ. નમસ્કાર. નમસ્કાર. સમીર, મને લાગે છે કે આ બેન છે ને આપણી વાતમાં આવી જશે અને જાળમાં ફસાઈ જશે. હા માઇક, કારણ કે આપણી વાત કરવાની પદ્ધતિ જ એવી છે ને કે સામેવાળો વ્યક્તિ ગમે તે હોય, આપણી વાતમાં એને રસ તો આવે ને આવે જ. બસ આ એક અને બીજા 6 થાય એટલે પછી 30 લાખ આપણા ખિસ્સામાં. અને એમ પણ અત્યારે જે આટલા બધા ગ્રુપ આપણા આલાકામાં ને બનાવ્યા છે એમાં નંબર 1 આપણું ગ્રુપ છે. અને મને લાગે છે કે આગળ પણ આપણે રહેશું. નમસ્તે કાકા. કેમ છો? મજામાં? કાકા અમે
તાળું મારી દીધું બેટા. ઉપર તાળું માર્યું બેટા તે? હા હા ચલો ને પપ્પા, લેટ થાય છે. હા હા નમસ્તે પરેશભાઈ. તમે ઓળખો છો મારા પપ્પાને? હા અમે આ વિસ્તારમાં જ રહીએ છીએ હા અને આ મારો ધર્મ છે. હા કંઈક થોડીક વાત કરવી હતી તમારી સાથે, જો તમારી પાસે 5 મિનિટનો સમય હોય તો. બોલો ને. હા બોલો શું વાત કરી છે? આ સાંભળવામાં આવ્યું છે કે આ તમારી દીકરીના લગ્ન નક્કી થયા છે ને તમને પૈસાની થોડીક દુવિધા છે અને લગ્ન માટે જે પૈસાની સગવડ હોવી જોઈએ એ તમે નથી કરી શકતા. પણ આ બધી તો મારા ઘરની મેટર છે અને ખાનગી વાત છે, તો તમને કઈ રીતે ખબર? હા વાત ભલે તમારી ખાનગી હોય પણ અમારાથી છુપી નથી, કારણ કે અમે બધાનું દુઃખ દર્દ સમજીએ છીએ. તમારા જીવનમાં શું તકલીફ ચાલી રહી છે સમજીએ છીએ. અમે ફક્ત અમારા ધર્મનું નહીં પણ બીજાના ધર્મમાં લોકો હેરાન થતા હોય, પરેશાન થતા હોય તો એનું પણ ધ્યાન રાખીએ છીએ. અને આ તમારા જીવનમાં જે સમસ્યા આવી છે એનું હલ લઈને અમે આવ્યા છે. ભાઈ તમારી વાત તો સાચી છે, પણ એટલે અમારે કરવાનું છે શું એમ? તમારે ફક્ત એક કામ કરવાનું છે. આ એક કામ આ તમારી આખી જિંદગી બદલી નાખશે. આ એક કામ તમે કરી નાખશો તો જીવનમાં તમને ફરીવાર ક્યારેય કોઈ તકલીફ નહીં આવે, અને તકલીફ આવશે તો પણ એનું સોલ્યુશન પહેલેથી જ હશે. તમે આમ વાત છે ગોળ ગોળ જલેબી જેમ કરો છો ને એમ ના કરો. જે હોય ચોખ્ખા શબ્દમાં કહો ને. કેવા શું માંગો છો તમે? હા પરેશભાઈ, તમારી તો ઘણી ઉંમર થઈ ગઈ છે, તમને જીવનનો ઘણો એવો અનુભવ છે. મને સૌથી પહેલાં એ કહો કે આ જે ધર્મમાં તમે માનો છો એ ધર્મે તમને આપ્યું શું છે? ફક્ત અને ફક્ત તમારી પાસેથી લીધું જ હશે ને? ફક્ત અને ફક્ત તમે તમારા ધર્મ પાછળ ખર્ચો જ કર્યો હશે ને? એમાંથી ક્યારે તમને લાભ મળ્યો? કોઈ ફાયદો થયો? નહીં ને? જો ભાઈ, ધર્મ તો એવી વસ્તુ છે, આસ્થા અને શ્રદ્ધાની વસ્તુ છે. એટલે તમે કહેવા શું માગો છો એ ભાઈ જરાક વિસ્તારથી સમજાવો ને તો. હા, હું એ મુદ્દા પર જ આવું છું. વાતમાં જાણે એમ છે કે જો તમે તમારા ધર્મનો ત્યાગ કરીને અમારા ધર્મમાં પ્રવેશ કરશો ને તો અમારો ધર્મ તમને ઘણી બધી સુવિધાઓ, ઘણી બધી સોગાતો આપશે. અને આ તમારી દીકરીના જે પણ લગ્નનો ખર્ચો છે ને એ પણ અમે ઉપાડશું. અને ઘણી એવી આર્થિક સહાય કરશું કે જેથી તમને જીવનમાં પૈસાની ક્યારેય જરૂર નહીં પડે. તો તમે સીધા મોઢે કહો ને કે તમે અમને બાપ દીકરીને ધર્મ પરિવર્તન કરવાની લાલચ આપવા આવ્યા છો, હે ને? બેન, તમને ભલે આ લાલચ લાગતી હોય પણ આ તમારા માટે સારી છે, કારણ કે આ તમારા ફાધર લોકો પાસેથી વ્યાજે રૂપિયા લાવીને તમને પરણાવશે અને જિંદગીભર બસ એનું વ્યાજ જ ચૂકવશે અને હેરાન થતાં થતાં આમને આમ ઉપરવાને વાલા થઈ જશે. બસો તમે તમારી હદ વટાવો છો. અને આ તમે જે ધર્મ વિશે અમને લેક્ચર આપો છો ને, તો હું કહી દઉં ને તો ધર્મ તો શ્રેષ્ઠ જ છે. ઉપરવાળાએ જે વસ્તુ પહેલેથી સર્જીને મોકલી છે એને તમારી જેવા મનુષ્ય બદલવા માંગે છે. પપ્પા, હવે આને કંઈક સમજાવો ને તમે. હા બેટા,
વર્ષોથી પેઢી દર પેઢી અમારા વડવાઓ, અમારા બાપ દાદાઓ, અમારા પૂર્વજો જે ધર્મને માને છે એ ધર્મ અમને સ્વીકાર છે. હા, હું એવું નથી કહેતો કે બીજા ધર્મો ખરાબ છે. અરે ભાઈ, ભાતરી તકલીફની તો હા બાપમાં હજી એટલી તો તેવડ છે કે હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ. અને ધર્મ તો બધા શ્રદ્ધાનો વિષય છે, આસ્થાનો વિષય છે. અને વર્ષોથી નાનપણથી જેને અમે માનતા આવ્યા છીએ ને એ જ વસ્તુ રહેશે. હા, ઠીક છે. હવે તમારે તમારા ધર્મનો કાટલો ચાલી જ રાખવો છે. તમારે તમારા ધર્મને પકડી જ રાખવો છે. તમારા ધર્મને પકડીને દુઃખિત થવું છે, હેરાન જ થવું છે, જિંદગીભર પીડાવું જ છે. તો પછી આ તમારી કિસ્મત. આ તો ઉપરવાળાએ તમને એક મોકો આપ્યો હતો પોતાના જીવનમાં પરિવર્તન લાવવાનું, સુખી થવાનું. પણ તમે જિંદગી આખી દુઃખના સાગરમાં કાઢવા માંગતા હોય તો તમને સુખનો દરિયો ક્યાંથી મળે? ઠીક છે, પણ મારી આટલી વાત યાદ રાખજો. આજે હું જે કહી રહ્યો છું ને, કાલે એ વાતને યાદ કરીને તમે ના પછતાવ ને તો મને કહેજો. નમસ્તે. આપ જઈ શકો છો અને તમે અમને ઘણું નોલેજ આપ્યું. નમસ્તે. અને હજી પણ તમને એક વાત કહેતો જાઉં છું. કદાચ તમને પછતાવો થાય અને તમે જો અમારા ધર્મનો સ્વીકાર કરવા માંગો તો બેઝીઝક આવી જજો. કારણ કે તમે ભલે અમને ઇગ્નોર કરી દેતા હોય કે હળધૂત કરીને કાઢી દેતા હોય, પણ અમારો ધર્મ એવું નહીં કરે. અમારો ધર્મ ક્યારે પણ તમારો સ્વીકાર કરી લેશે. ભલે ભાઈ. તમારી સલાહ બદલ ખૂબ ખૂબ આભાર. તમે જઈ શકો છો. ધર્મેશ, હા મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા 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 બોલ નહીં. આજે છે ને મને સાગર મળ્યો હતો. સાગરને તો ઓળખો છો ને તમે? સાગર? અરે સાગર, મારા ભાઈનો ફ્રેન્ડ, યાદ છે? હા 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 આ એકવાર પહેલા આપણે બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં મળી ગયો તો તારો ભાઈ ને બંને સાથે હતા, એ જ ને? હા હા. હા હા હા. તો આજે રસ્તામાં મને એ મળ્યો. હમ. તમને ખબર છે એણે છે ને એનો ધર્મ બદલ્યો. એનું નામ સાગર હતું ને, તો એણે સમીર કરી નાખ્યું એનું નામ. અને એણે જે ધર્મ બદલ્યો છે ને, એ ધર્મમાં એને છે ને એટલો બધો ફાયદો છે ને. એ લોકો એને મદદ પણ એટલી બધી કરે છે. અને જ્યારે કંઈ પણ તકલીફ હોય ને તો એ લોકો આવીને ઊભા રહે છે. અરે આ બધા નાટક હોય છે એવામાં. અરે એની સાથે વાત જ નહીં કરવાની, આવા વિચારો લાવવાના જ નહીં મગજમાં. એ શું ધર્મ પરિવર્તન કરો અને એ તમને મદદ કરે ને માનવતાના ધોરણે જો કોઈને મદદ કરવી હોય ને તો એમને જ કરી શકે. એમાં ધર્મ પરિવર્તન કરાવીને પછી તમે એને મદદ કરો ને એ બધું શું છે? અરે આ બધું બકવાસ વાત છે. તું એવું બધું ધ્યાન મગજમાં નહીં લેવાનું. પણ ધર્મેશ, એમની વાત પણ તો સાચી જ છે ને. ખબર છે એ મને શું કહેતો હતો? મને કે મને તમારા ભાઈએ બધી જ વાત કરી કે તમારા સાસુની તબિયત નથી સારી, એની પાછળ તમને બહુ બધો ખર્ચો થઈ ગયો છે. તો કે જો તમે અમારા ધર્મમાં જોડાશો ને તો તમે અમને બધી જ રીતે હેલ્પ કરીશું. તમારા મમ્મીને અહીંના દવાખાનાથી ફેર નહીં પડે ને તો અમે લંડન લઈ જઈશું, અમેરિકા લઈ જઈશું અને બધી જ સગવડ પૂરી પાડીશું. અરે આ બધું છે ને ખોટા નાટક છે. અને અત્યારે બધા નીકળી પડ્યા છે ને પોતાનો ધર્મને મોટો બતાવવા માટે, પોતાના ધર્મને આ કરવા માટે. એટલે આ બધા નાટકો છે, કાંઈ નથી. સાચામાં સાચું છે ને એ સનાતન ધર્મ છે, એની ઉપર જ આપણે ચાલવાનું છે. અને આવા બધા મગજમાં ખોટા વિચાર ક્યાંથી તું લાવે છે એ જ મને સમજાતું નથી. પણ ધર્મેશ, અત્યારે આપણને કેટલી તકલીફ છે, પૈસે ટકે બધી જ રીતે. તો જો આપણે એમનો ધર્મ અપનાવી અરે તું શું ગાંડા જેવી વાત કરે છે? મગજ ઠેકાણે છે કે નહીં તારો?
મગજ તો ઠેકાણ જ છે, પણ અત્યારે આપણને તકલીફ છે ને પૈસાની. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, ગમે તે પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, પણ આ મનમાં વિચાર તારે ક્યારે લાવવાનો નથી અને આ આપણે ક્યારે અમલમાં મૂકવાનો પણ નથી. એટલું યાદ રાખજે તું. અને આવી ગાંડા જેવી વાત જ નહીં કરવાની. વિચારે શું તું આવું? પણ ધર્મેશ, તમે મારી વાત સમજતા કેમ નથી? મારે તારી કોઈ વાત નથી સમજવી. અને આવું ક્યાંથી તું ગોતી લાવે છે બધું? ધર્મ પરિવર્તન કરો તો તમને હોસ્પિટલ લઈ જાય, તમને ખાધા ખોરાકી આપે, તમને પૈસા આપે. અરે આ બધી લાલચ આપવા માટે અત્યારે બધા નીકળી પડ્યા છે. અને આવું છે ને બધું ખોટું મનમાં વિચારવાનું નહીં. લઈ આલી છે ને આવો વિચાર કરીને. પણ મને ખબર જ હતી ધર્મેશને આ વાત કરીશ ને એટલે એ નહીં જ માને. સમીર, પેલા ફ્રેન્ડની બેનનો કઈ ફોન બોન આવ્યો? ના માઇકલ, ત્યાંથી કંઈ રિપ્લાય તો નથી આવ્યો, પણ આજે આપણે મારા ફ્રેન્ડની બેન સાથે જે વાતચીત કરી છે ને એ પછી મોડો તો મોડો પણ રિપ્લાય તો જરૂર આવશે. ના આવે ને તો તું સામેથી કોલ કર અને આ ભાઈ પાસેથી નંબર લે ને અને કોલ કર. કારણ કે આપણે જે રસ્તા ઉપર છે લોકો આટલી વહેલા તો નહીં જ માને ને. હા, આપણે એક પાછળ ઘણા પ્રયત્નો કરવા પડશે, ત્યારે જઈને આપણને સફળતા મળે છે. હા માઇકલ, તારી એ વાત તો એકદમ સાચી છે. કારણ કે આપણી વાતોથી છે ને માત્ર આ સુષ્મા પ્રભાવિત થઈ છે, પણ એમની આ ફેમિલીને કઈ રીતે મનાવવી અને કઈ રીતે એ લોકોનો ધર્મ પરિવર્તન કરવો ને એ આપણે વિચારવું પડશે. હા, અને હું એક પરેશભાઈ કરીને છે એને મળીને આવ્યો હતો, પણ એ માન્યા નથી. કેમ? શું પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ એ જ કે એમણે પોતાનો ધર્મ પકડી રાખવો છે, એ ધર્મમાં દુઃખી થવું છે. પણ બીજો એક રસ્તો છે મારી પાસે. હા તો બોલ ને, શું રસ્તો છે? પરેશભાઈ નહીં તો પછી એની દીકરી. મતલબ તું કહેવા શું માંગે છે? હું કહેવા એ માંગુ છું કે તું એની દીકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવ, અને એ હદે ફસાવ કે તું જે કહે ને એ જ કરે. ઓકે, જો તારું એવું કહેવું હોય ને તો કઈ વાંધો નહીં. હા, પરેશભાઈની છોકરી, બાય ધ વે એનું નામ શું છે? એમ સ્વીટી કહે છે, પછી અંદર ખાને શું હોય એ ખબર નહીં. વોટ એવર, સ્વીટી તો નામ છે ને. તો માઇકલ, તું ટેન્શન ના લે. હા, સ્વીટીની પાછળ હું એવો પડીશ કે સ્વીટી સામેથી જ હા સમીરના પ્રેમમાં પડશે, અને એ પણ એવી રીતે કે એને હા સમીર સિવાય બીજું કંઈ જ નહીં દેખાય. ચાલ તો હવે મોડું નથી કરવું. એવું હોય ને તો તું સ્વીટી પાછળ જા ને કોનો કોલ આવે છે? અજાણ્યો નંબર છે. હલો, હા સુષ્મા બોલો છો? ઠીક છે, ઠીક છે. તમારી સાથે મુલાકાત
આજે જ કરશું. શું આ તમારા હસબન્ડ માનતા નથી? વાંધો નહીં, તમે એકવાર મુલાકાત તો કરો, અને એવું હશે તો અમે તમારા હસબન્ડને સમજાવવા માટે આવશું. ઠીક છે? શું થયું? સુષ્માનો ફોન હતો. એનો હસબન્ડ માન્યો નથી, તો આપણે એના ઘરે જવું પડશે એના હસબન્ડને મળવા માટે. સારું, પણ જો માઇકલ, આપણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ સ્ત્રીઓને જેટલી આસાનીથી આપણે સમજાવી અને આપણી પકડમાં લઈ શકીએ ને, પણ આ પુરુષોને એટલી સહેલાઈથી સમજાવીને આપણી પકડમાં નથી લઈ શકાતા. એટલે ધ્યાન દેવું પડશે. હા, અને પ્રયત્ન તો કરીએ. સફળતા મળવી ના મળવી એ તો પછી જોયું જશે. ઓકે, ચાલતો. શું કામ છે તે કેમ મને અહીંયા આવીને બેસાડ્યો છે? મારે ઓફિસે જવાનું મોડું થાય છે. અરે 10 મિનિટ રાહ જુઓ ને, પછી જતા રહેજો. બસ ખાલી 10 મિનિટ. આવો આવો. હા, નમસ્તે. નમસ્તે. આ સમીર વાત કરી હતી ને મેં, સાગર કે સમીર? એ જ. બેસો. કોને કોને ઘરે બોલાવી લે છે? અરે પણ એ લોકો શું કહેવા માંગે છે સાંભળો તો ખરા એકવાર. ધર્મેશભાઈ, બેને બધી વાત કરી તમારા વિશે, કે બેને જે તમને કીધું હતું કે તમે પોતાનો ધર્મ છોડીને અમારા ધર્મમાં આવી જાઓ, અને તમે ના પાડી છે. અને અમે એમ નથી કહેતા કે તમારો ધર્મ ખરાબ છે અને અમારો ધર્મ શ્રેષ્ઠ છે, પણ આ તો ખરાબ અને સારા સમય માટે કયો ધર્મ સારો છે ને એ નિર્ણય કરવાનો હક આપણને હોવો જોઈએ. આપણે કયા ધર્મમાં પોતાનું જીવન વ્યતીત કરવું છે, આપણે કયા ધર્મમાં માનવું છે, એ બધું આપણે નક્કી કરવાનું હોય. અને આપણને જ્યાંથી વ્યવસ્થિત અને સુસગવડ અને સારી સગવડ મળતી હોય, જીવન જીવવા માટે જરૂરિયાતો પૂર્ણ થતી હોય, અને અમારો ધર્મ તમને સાચા માર્ગે જ લઈ જાય છે. અમારા ધર્મમાં એવું નથી કીધું કે તમે આ ખોટા કામો કરો કે ખોટા કર્મો કરો. ફક્ત ને ફક્ત તમે પોતાનો પ્રવેશ અમારા ધર્મમાં કરો એટલે તમને અનેક લાભો થશે. એ પછી આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય કે પછી માનસિક રીતે હોય. અમારા ધર્મમાં આવ્યા પછી તમને એવી શાંતિ મળશે કે તમે પોતાની જાતને ધન્ય ગણશો કે તમે પોતાનો ધર્મનો ત્યાગ કરીને અમારા ધર્મમાં પ્રવેશ કર્યો છે. જો મેં પહેલાં પણ સુષ્માને ના પાડી છે અને અત્યારે પણ તમને લોકોને હું ના પાડું છું. અમારે લોકોએ આ ધર્મ પરિવર્તન વિશે જરા પણ રસ નથી અને અમારે કોઈ ધર્મ પરિવર્તન કરવું પણ નથી. એટલે તમે આવ્યા છો, જો તમારે ચા પાણી પીવા હોય તો ચા પાણી પી અને તમે લોકો જઈ શકો છો. પ્લીઝ. એ તમે તો ગુસ્સે થઈ ગયા. અરે અમારી પૂરી વાત તો સાંભળો. અરે શું આપ્યું છે તમારા આ ધર્મે તમને? અરે તમારી તકલીફમાં જો તમારો ધર્મ તમારી સાથે ના ઊભી શકતો હોય તો શું કામનો છે તમારો આ ધર્મ? અરે તમારે લોકોને જો કદાચ મદદ જ કરવી હોય તો આ ધર્મ પરિવર્તન કરાવીને શું કામ મદદ કરો છો? એમને પણ તમે મદદ કરી શકો છો બધાને. એક માનવતાની દ્રષ્ટિએ તમે મદદ કરી શકો છો. આમાં ધર્મ વચ્ચે ક્યાં આવ્યો છે? તમારી બધી વાત સાચી છે. તો મને એ કહો કે તમે પોતાના ધર્મને એટલો બધો શ્રેષ્ઠ માનો છો, તો
આ તમારા ધર્મનો કોઈ વ્યક્તિ તમારી પડખે આવીને ઊભું છે અને એમ કહે છે કે ધર્મેશભાઈ ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિએ તમને આવું કીધું આ તમારા ધર્મવાળાએ? તો વિચારો કે અમે પરધર્મના છે છતાં અમે તમારો સમાવેશ પોતાના ધર્મની અંદર કરીને તમારી મદદ કરવા માંગીએ છીએ. અને અમે મદદ નથી કહેતા, અમે તમને સહકાર આપીએ છીએ, સહયોગ આપીએ છીએ જીવનમાં સુખેથી આગળ વધવા માટે. નહીં તો જીવનભર આમ દુઃખી થઈને પ્રતાડિત થઈને આ ધર્મનો ઝોલો લઈને ફરશો ને કાંઈ નહીં મળે. પણ જો તમે અમારી સાથે આવી જશો, અમારો ધર્મ સ્વીકાર કરી લેશો, તો હું તમને કોરા કાગળ પર લખી આપું છું. તમે પોતાના જીવનમાં ક્યારેય આર્થિક રીતે દુઃખી નહીં થાઓ. ભૌતિક રીતે બધી સગવડ તમને મળશે. કારણ કે અમારો જે ધર્મ છે એ સહકાર અને સહયોગ આપવામાં માને છે, મદદ નહીં. હજી કહીએ છીએ કે અમે તમારી મદદ નથી કરતા. અમે તો અમારા ધર્મે જે શીખવ્યું છે ને એ ધર્મ પર ચાલીને તમને પણ એ માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરીએ છીએ. આ લાલચ નથી આપતા, તમને સમજાવીએ છીએ તમે તમારા જીવનને સારી રીતે કઈ રીતે જીવી શકો છો. નહીં તો તમારી આ જિંદગી અત્યાર સુધી તો ઘસાઈ છે, આખી જિંદગી આમ ઘસી નાખશો ને તો એ આ ધર્મ તમને હાથમાં કંઈ નહીં આપે. પણ તમે જો અમને સાથ આપશો ને, અમે તમને એ જગ્યાએ લઈ જશું, એ મુકામે તમને પહોંચાડી દઈશું કે આ દુનિયાની બધી જ સુવિધાઓ તમને જે મળવા માટે તમે ઈચ્છતા હોય એ બધું જ તમને મળશે. અમારે ફક્ત એના માટે એક જ વસ્તુ કરવાની છે, બસ માની જાઓ તો ઉદ્ધાર, અને ના માનો તો પછી તમારી કિસ્મત તમારી સાથે. અને કિસ્મત મનુષ્ય પોતે જ લખતો હોય છે, તમારા હાથમાં છે તમારી કિસ્મત, કોઈના હાથમાં નથી. આ ઉપરવાળાએ એક મોકો આપ્યો છે તમને, સ્વીકારો ના સ્વીકારો એ બધી તમારા હાથની વાત છે. જો ભાઈ, તમે બધી મને લાલચ આપી, સમજાયું, ખૂબ જ સારી રીતે સમજાયું, પણ પ્લીઝ અમે લોકો ધર્મ પરિવર્તન કરવામાં જરા પણ માનતા નથી. પહેલી વાર કીધું, બીજી વાર કહું છું, અને હજી કહેતા હોય તો ત્રીજી વાર કહીશ, અમે લોકો ધર્મ પરિવર્તન કરવાના નથી. બસ અમે જે ધર્મમાં છીએ, જેમાં રહીએ છીએ, જેવી રીતે રહીએ છીએ ને એની અંદર બહુ જ ખુશ છીએ. સમજી ગયા તમે? ઠીક છે સમીર, આમના ધર્મ સાથેના મૂળિયા છે ને બહુ ઊંડા છે, એટલે નહીં માને, વાંધો નહીં. પણ આ થોડીક મેં તપાસ કરાવી હતી આમના માતાજી વિશે કે એમણે કે 15 દિવસમાં ઓપરેશન કરાવવું પડશે, નહીં તો જીવન જીવવું શક્ય નથી. અને લગભગ 15-17 લાખ જેવો ખર્ચો છે. વાત મારી સાચી છે ને ધર્મેશભાઈ? હા. તો તમને શું લાગે છે એ 15-17 લાખની સગવડ તમે મતલબ કરી શકશો? અને કરી પણ લેશો, કોકની પાસે ઉછીના લેશો કે વ્યાજે લેશો, આજ નહીં તો કાલ. તમારી પાસે રૂપિયા નહીં હશે તો આ મકાન વેચીને ચૂકવવું પડશે અને ભાડાના મકાનમાં જવું પડશે. જિંદગી આખી ભાડા ભરવામાં કાઢવી છે લાગે. જો તમે સમય લઈ શકો છો વિચારવા માટેનો, અમે તમને દબાણ નથી કરતા. સમય લો, વિચારો, પછી તમને જે યોગ્ય લાગે ને એ કરો. શું કેવું તારું સમીર? હા માઇકલ, અને રહી વાત અમે તમને આટલો બધો ફોર્સ શા માટે કરીએ છીએ, તો આ બેન માટે કરીએ છીએ.
કારણ કે આના ખાસ મિત્રની બેન છે, એ માટે અમે આટલી મહેનત કરીએ છીએ કે તમારી પાછળ પાછળ આ બેન હેરાન નહીં થાય, એટલે અમે આટલો પ્રયત્ન કર્યો. નહીં તો અમને કંઈ ખોટો શોખ નથી કે અમે તમારી પાછળ એટલા બધા પડીએ. હા ધર્મેશભાઈ, અને આમ પણ મેં તો જે અનુભવ્યું છે ને એ જ તમને કહી રહ્યો છું. બાકી તમે જે અત્યારે ધર્મ પાળી રહ્યા છો ને, ભૂતકાળમાં હું એ જ ધર્મ પાળી રહ્યો હતો અને મને પણ એક પણ પ્રકારનું સુખ નહોતું મળતું. બધી જ રીતે પરેશાન હતો હું. મારા એકેય સપના પૂરા નહોતા થતા અને મારા જે લક્ષ્ય હતા ને એ પણ હું સિદ્ધ નહોતો કરી શકતો. પણ જ્યારથી મેં આ ધર્મ અપનાવ્યો છે ને ત્યારથી મારા બધા જ કામ ફળીફૂટ થવા લાગ્યા છે. મારે જે જોતું હોય ને એ મને મળી જાય છે. અને એ પણ અમારા ધર્મના લોકો પૂરેપૂરો અમારો સપોર્ટ કરે છે, દરેક પરિસ્થિતિમાં અમારો સાથ આપે છે. અને વિચારી લો કે થોડા સમય પહેલાં આજે તમારા ધર્મમાં હતો અને પછી અમારા ધર્મમાં આવ્યો, તો આ ધર્મનો પ્રચાર શા માટે કરે છે? શું આ પોતાની જોબ કરે છે? નહીં. આને જે અમારા ધર્મમાં જોયું એને થયું કે દુઃખનો ફક્ત એક જ રસ્તો છે કે અમારા ધર્મમાં તમે આવો અને પોતાના જીવનમાંથી દુઃખોને દૂર કરો, પોતાની સમસ્યાઓને દૂર કરો. ઠીક છે, હવે અમે તમારો ઘણો સમય લઈ લીધો છે, તો અમે તમારી રજા લઈએ છીએ અને એવું હોય તો તમે એકવાર વિચારી લો અને પછી અમને જણાવો. સારું, હું વિચારીને તમને ફોન કરીશ. હજુ પણ શું વિચારો છો? એ લોકો ખોટા પણ ક્યાં છે? જે કહે છે સાચું જ કહે છે ને. બાના ઓપરેશન માટે આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવીશું? અને ચલો લાવી પણ દીધા તો બધાને ચૂકવીશું કઈ રીતે? તારી વાત તો સાચી છે, પણ કંઈક કંઈક અંદરથી આત્મા ના પાડે છે આ કરવા માટે, પણ મજબૂરી એવી છે કે દિલ કંઈ અલગ કહે છે ને દિમાગ પણ કંઈ અલગ વિચારે છે. હવે તું જ મને કંઈ સાચો રસ્તો બતાવ કે આપણે શું કરવું જોઈએ. સાચું કહું ને તો આપણી પરિસ્થિતિ જોઈને મને તો એવું જ લાગે છે કે આપણે ધર્મ પરિવર્તન કરી નાખીએ, જેથી બાને પણ સારું થઈ જાય, આપણે પણ મૂંઝાયા વગર સારી રીતે આપણી લાઈફ જીવીએ. ક્યાં સુધી આવી રીતે જીવતા રહીશું? ઠીક છે, હું એકવાર મમ્મી સાથે આની વિશે વાત કરી જોઉં છું. ઠીક છે? હા. હેલો. આમ કોણ ગાડી ચલાવે? હમણાં મને વાગી જાત તો. અરે એક મિનિટ. શું 1 મિનિટ? ગાડી ચલાવતા આવડે નહીં ને લઈને નીકળી પડે છે. અરે મારી વાત તો સાંભળો તમે. શું સાંભળું? જો વાત એવી છે ને કે આ એરિયામાં હું નવો છું. મારે એક એડ્રેસ પૂછવું હતું ને, એટલે તમારા બાજુમાંથી ગાડી ચલાવી છે. આવી રીતે કોક ઉડી જાય? હા, અરે સોરી, તમને જો હાનિ પહોંચી હોય ને તો એ બદલ હું તમારી માફી માંગુ છું. સોરી. ઇટ્સ ઓકે. બોલો, ક્યાંનું એડ્રેસ જોઈએ છે તમારે? એમાં એવું છે ને કે મારે કઈ સોસાયટી? જ્ઞાનગંગા. જ્ઞાનગંગા સોસાયટી કઈ બાજુ આવી છે? ઓહો, જ્ઞાનગંગા.
અહીંથી તમે જશો ને એટલે સીધું જવાનું, ત્યાંથી લેફ્ટ લેવાનું, પછી રાઈટ લેવાનું, ત્યાંથી પાછું સીધું જાશો ને પછી એક સર્કલ આવશે, ત્યાંથી 2 વખત લેફ્ટ લેવાનું, બસ ત્યાં જ જ્ઞાનગંગા સોસાયટી. ઘણા દૂર આવી ગયા તમે તો, આગળ છે છેક. કન્ફ્યુઝન વાળો રસ્તો છે. એક મિનિટ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે કઈ બાજુ જાઓ છો? હા, ત્યાં જ્ઞાનગંગાની થોડાક આગળ, મતલબ એની પહેલા માર્કેટ ભરાય છે, ત્યાં જાઉં છું અને મારે મોડું થાય છે. અરે જો એક મિનિટ, તમને જો કંઈ વાંધો ના હોય તો તમે મને એડ્રેસ બતાવશો? સાથે સાથે હું તમને ડ્રોપ પણ કરી દઈશ અને મારું કામ પણ થઈ જશે ને સાથે સાથે તમારું કામ પણ થઈ જશે, જો તમને કાંઈ વાંધો ન હોય તો. એટલે કોઈ અજાણ્યા માણસ સાથે હું આવી રીતના ગાડીમાં બેસી જાઉં, હા, અને તમે મને ડ્રોપ કરશો. મેં જોઈ છે સોસાયટી, હો ને, તમને મારે ડ્રોપ કરવાના હોય, મારી પાછળ પાછળ ગાડી ચલાવો. ચલો. અરે એક મિનિટ, તમે ચાલીને જાઓ છો અને હું 4 વ્હીલ લઈને જાઉં છું. હવે તમારી પાછળ હું ગાડી ચલાવીશ તો આપણે બંને ક્યારે પહોંચીશું? એના કરતાં એક કામ કરો ને, તમે સોસાયટી જોઈ છે અને મારે ત્યાં જવું છે અને તમારે પણ એની બાજુની માર્કેટમાં જ જવું છે, તો તમે મારી સાથે 4 વ્હીલમાં બેસી જાઓ, તમે મને રસ્તો બતાવતા જજો, એ રીતે હું ગાડી ચલાવતો જઈશ, એટલે તમને તમારી મંજિલ મળી જશે અને મને મારી મંજિલ મળી જશે. અરે જો હું કોઈ ખરાબ છોકરો નથી, આ તો હું રસ્તો ભટકી ગયો હતો ને એ માટે તમારી મદદ માંગુ છું. સારું, પણ મારે લેટ થાય છે એટલે ગાડી જરાક જલ્દી ચલાવજો. હા તમ તારે ફટકાઈ નહીં ને એમ? ના એમ તો મારું ડ્રાઇવિંગ સારું છે. મેં કીધું ને કે તમારી પાસે મારે એડ્રેસ પૂછવું હતું ને એ માટે જ તમારી બાજુમાંથી ગાડી ચલાવી છે, બાકી તો તમે ગાડીમાં બેસો એટલે આમ પહોંચાડી દઉં. ચાલો. જો અહીંથી સીધા જવાનું છે આપણે અને પછી ત્યાંથી તમારે લેફ્ટ લેવાની છે. ઓકે. આટલી બધી પણ ફાસ્ટ નહીં, મને બીક લાગે છે, એક તો અજાણ્યા વ્યક્તિ સાથે બેઠી છું. અરે ચિંતા ના કરો, મારું ડ્રાઇવિંગ એટલું મસ્ત છે ને કે જ્યારે હું તમને ડ્રોપ કરીશ ને ત્યારે એમ કહેશો કે હું તમારી ડ્રાઇવિંગની દીવાની થઈ ગઈ છું. સોરી બટ મારા વર્ડ્સ થોડાક એવા છે એટલે માઇન્ડમાં ના લેતા. લેવાય જ ને, તમારું બોલવાનું જ એવું છે, બહુ ચપડ કરો નહીં તમે? અરે નાનપણથી મારી ટેવ છે બોલવાની. બાય ધ વે, તમને વાંધો ન હોય તો હું તમારું નામ પૂછી શકું? કેમ, નામનું શું કામ છે? અરે જો તમારું નામ મને ખબર હોય ને તો હું તમારી સાથે કોમ્યુનિકેશન કરવામાં થોડીક આસાની થાય ને મને. સ્વીટી. વાવ, નાઇસ નેમ. થેન્ક યુ. હવે હું શું કહું છું તમને, હા સફર બહુ લાંબો છે અને જો તમે આવી રીતે મારી સાથે વાત કરતા રહેશો ને તો સફર જલ્દીથી કપાઈ જશે. હા, પૂછવા માંડો તમારે જે પૂછવું હોય. જો જો ખાડો છે. અરે દેખાય છે, ચિંતા ના કરશો તમે, બધું જ દેખાય છે. અરે તમે તો ટેન્શન બહુ લો છો. લઈએ જ ને, કારણ કે જીવનું જોખમ કરીને હું અહીંયા બેઠી છું. અરે જો માન્યું કે હું તમારા માટે અજાણ્યો છું, પણ તમે મારા ઉપર વધારે નહીં તો એટલો તો વિશ્વાસ કરી જ શકો કે હું તમારી અને મારી બંનેની જિંદગી ખતરામાં નહીં નાખું. શું કહેવું તમારું આ બાબત ઉપર? મતલબ એ જ કે થોડુંક તો વિશ્વાસ જોઈએ ને. આ વિશ્વાસ કર્યો ને એટલા માટે જ અહીંયા બેઠી છું, બાકી હું આવી રીતના કોઈ દિવસ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ગાડીમાં નથી બેસતી. એવું છે? એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આ જે જ્ઞાનગંગા સોસાયટી છે ત્યાં મારે એક મકાન લેવું છે, તો તમે મને રિવ્યૂ આપી શકો જો તમને ખબર હોય તો? ના હો, મને એ બાબતે કોઈ આઈડિયા નથી. એવું છે? આ તો શું થયું કે હમણાં બધા લોકોનું કહેવું એવું છે કે એ સોસાયટીમાં મકાનની વેલ્યુએશન પણ સારી છે અને રહેવા લાયક સોસાયટી છે, તો મને થયું કે હમણાં થોડીક મારી ઇન્કમ સારી છે તો એક મકાન લઈ લો. એક મિનિટ, હા, તમે અહીંયા જ ઊભી રાખો ગાડી. કેમ, શું થયું? ઊભી રાખો કીધું ને, ઊભી રાખો. અરે શું થયું? કેમ આમ અચાનક ઊભી રાખવાનું કહો છો? જો મારું કોન્સન્ટ્રેશન વયું જશે ને તો તમારા કારણે આપણે લોકો
ખાડામાં પડી જશો પછી હું મત નીચે ઉતરું છું, અરે ના ના જો એક મિનિટ સોરી હા એક મિનિટ જો તમે ઉતરી જશો તો મને રસ્તો કોણ બતાવશે હા તો પછી તમે રસ્તો જોવો ને, એ શું ક્યારના મને બધા ક્વેશ્ચન કર્યા કરો છો. ચલો ચલાવો હવે. અરે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ મેં તમને કીધું હતું કે મારો સ્વભાવ થોડોક ક્વેશ્ચન મતલબ કે સવાલ પૂછવા વાળો છે આ ધીમે ચલાવો તમે, કેટલી ફાસ્ટ ચલાવો છો. સોરી આ રસ્તા જેવા છે ને કે હું ગમે એટલી સ્લો ચલાવું ને તો પણ શક્ય નથી. એટલે અમારી સોસાયટીના રસ્તા તમને એટલા ખરાબ લાગે છે? ના હા ના અરે અહીંનું તો શું વાત કરું કામકાજ. સોરી થોડોક રોડ ખરાબ, થોડોક એમ તો જ રોડ ખરાબ છે. હવે અહીંયાથી લેફ્ટ. ઓકે બાય ધ વે તમારી કંપની મને ગમી હા. એટલે મતલબ કે તમને રોડનું ખાસું એવું નોલેજ છે. હા તો હું કેટલા ટાઈમથી અહીંયા જ રહું છું તો મને રોડનું નોલેજ હોય જ ને. ભટકાડી ના દેતા, જોઈને ચલાવજો. અરે મેં પહેલા જ તમને કીધું કે મારી ડ્રાઇવિંગ ઉપર જરાક પણ શક ના કરતા, કારણ કે ડ્રાઇવિંગ તો મારું બહુ જ સારું છે. જોકે થોડા ઘણા ઝટકા આવશે, બાકી આમ તો સ્મૂથ જ. સારું, હવે જલ્દી ચલાવો ને, જલ્દી મને પહોંચાડો. જલ્દી મતલબ કે આટલી બધી જલ્દી ના ચલાવતા, ધીમે ધીમે. હા મીડિયમ મતલબ કે મીડિયમ સ્પીડ ઉપર જ આપણે જઈએ છીએ. આનાથી તો કેવી મીડિયમ ચલાવો બોલો. તમારું નામ શું છે અને ક્યાંથી છો તમે? મારું નામ સાગર છે. અચ્છા, સાગર. સરસ. મારું નામ ના ગમ્યું? અરે બહુ ગમ્યું ને, બહુ જ ગમ્યું. હવે હું શું કહું છું, બોલો. તમે આ સોસાયટીમાં કેટલા સમયથી રહ્યો છો? છેલ્લા 5 વર્ષથી. વાવ, ખાસા સમયથી રહ્યો છો એમ ને? એટલે સોસાયટીના લોકોને અને સોસાયટીને બધાનું બરાબર ઓળખું છું. અરે બટ વાહ. તમે હજી નવા નવા છો ને, અને મસ્તે તમારે ક્યાં અમારી સોસાયટીમાં રહેવું છે? તમારે તો જ્ઞાન ગંગામાં રહેવું છે. હા, એટલે એવું નથી, જો તમારી સોસાયટીમાં સારું મકાન હોય અને ત્યાંના લોકો જો તમારી જેવા હોય ને તો તમારી સોસાયટીમાં પણ રહેવું ગમશે હે મને. કેમ અમારી જેવા એટલે? અરે તમારી જેવા મતલબ કે અરે એક મિનિટ હા ઊભા રહ્યો, અહીંથી લેફ્ટ લેવાની છે. ઓકે ધીમે ધીમે. હા, આવડે છે ને? અરે તમે મારી ડ્રાઇવિંગ ઉપર બહુ શક કરો છો જો સિરિયસલી. આ છે ને નહેરવાળો રસ્તો છે. હા, એટલે તમે યાદ રાખવું હોય ને તો રાખી લેજો. અહીંયાથી નહેરવાળા રસ્તેથી આગળ જવાનું તમારે હંમેશા. કેમ તમે કોઈ દિવસ પાછી મને લિફ્ટ નહીં આપો? મતલબ કે લિફ્ટ તો હું તમને આપીશ. વોટ યુ મીન? હા, અરે એમ નથી કહેતો, જો આવીને આવી મુલાકાત આપણી થતી રહી તો તમારી તો ખબર નહીં પણ મારો દિવસ એકદમ મસ્ત જશે. તમે વધારે પડતા ફ્રેન્ક નથી થતા એવું નથી લાગતું? ના ના, મેં કીધું ને મારો સ્વભાવ જ પહેલેથી આવો છે. મને લોકો સાથે હળી મળીને રહેવું અને ફ્રેન્ડલી રીતે વાત કરવી ને બહુ જ ગમે છે. ઈ લોકો હશે અલગ. હા, હું અલગ છું. એટલે આ રસ્તો બતાવવા બાબત સુધી સીમિત છે. બાકી વધારે પડતા મારી સાથે ને ફ્રેન્ક થવાની ટ્રાય ના કરો. ઓકે? સોરી જો તમને ખોટું લાગ્યું હોય તો આઈ એમ રિયલી સોરી. ધીમે ચલાવો ને. હા ધીમે જ ચલાવું છું. હવે અહીંથી સીધી જ લઉં ને હું? હા, સીધી જ છે. જો હેલો સ્વીટી, સામે બસ પેલો થાંભલો છે ને ત્યાં રાખી દો. મારે અહીંયાથી તે માર્કેટ જવાનું ઓકે છે. આ બાજુથી હા, ઓકે. બસ અહીંયા ઊભી રાખો. અહીંયા? હા, અહીંયા રાખો. ઓકે એક મિનિટ. Oh God! સોરી. ચલો, અહીંયાથી આગળ તમે જશો ને એટલે તમારી મંઝિલ આવી જશે. અરે એક મિનિટ, મારે તમારી સાથે વાત ગોળ, આ કરવી છે. ખુલતું કેમ નથી? તમે જાઓ ને જરાક. બહારથી ખોલ. કેવી ગાડી છે આમની તો યાર. આવી રીતે ખોલ. થેન્ક યુ. આવી છે. બાય ધ વે, અહીંથી તમે સીધા જશો ને, જો પેલા ભાઈ જાય છે હા ત્યાં અહીંથી મતલબ સામે સીધો રોડ. સીધો રોડથી હવે રાઈટ જ મારવાની છે. ત્યાં સામે જ તે બોર્ડ આવી જશે સોસાયટીનું. રેડી? okay. ચલો, ઓકે, બાય. અરે એક મિનિટ ઊભા તો રહો, મારે તમારી સાથે થોડી અગત્યની વાત કરવી હતી. ઓ ગોડ, હજી તમારે કેટલું બોલવું છે? એટલું તો ચપડ કર્યું આમાં અરે તમે. જો મને 2 મિનિટ આપો તો
હું વાત કરી શકું પ્લીઝ? બોલો. જો હા, ગાડી લઈને આવવાનો, તમને રસ્તો પૂછવાનો અને અહીંયા સુધી લાવવાનો, હા તો માત્ર એક બહાનો હતો. શું? હા, જો સોરી, એમાં એવું છે ને કે હું ઘણા સમયથી તને જોઉં છું અને તને લાઈક પણ કરું છું. ઓહ, તો આ બધું તમારું નાટક હતું એમ ને? મને ફસાવવા માટે થઈને? ના ના, ફસાવા માટે નહીં, પણ સાચું કહું ને તો તમારી સાથે વાત કરવી ને એ મારા માટે ખૂબ જરૂરી હતી. કારણ કે હું તમને લાઈક તો કરતો હતો, પણ એ કઈ રીતે કહું ને એ મને સમજાતું નહોતું. મારે છે ને તમારી કોઈ વાત સાંભળવી નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને મને છે ને મારા રસ્તે જવા દો. અરે હેલો સ્વીટી, એક મિનિટ, મારી વાત તો સમજ, મારી ફિલિંગને તો સમજ. હું કહું છું ને કે હું તને લાઈક કરું છું અને સાચું કહું ને તો તને પસંદ કરું છું, પણ તું મને પસંદ કરે છે કે નહીં એ મને ખબર નથી. એક્સક્યુઝ મી, હું તમને ઓળખતી પણ નથી. આજે પહેલી વાર મારી તમારી સાથે મુલાકાત થઈ છે. તમે ડાયરેક્ટ મને એ પૂછો છો હું તમને પસંદ કરું છું કે નહીં? કેવી વાત થઈ આ? અરે હા, જે પણ કાંઈ મેં કર્યું હતું ને એ તમારા માટે જ કર્યું હતું. હા, એ મતલબ કે મારે તમારી સાથે વાત કરવી હતી અને જ્યારથી મેં તમને જોયા છે ને, સિરિયસલી તમે મને બહુ પસંદ આવી ગયા છો. હું બીજા છોકરાઓની જેમ, હા આવારા છોકરાઓની જેમ નથી કે તમારો પીછો કરીશ અને તમને ફસાવવાની કોશિશ કરીશ, પણ સાચું કહું ને તો હું તમને પ્રેમ કરું છું. આઈ મીન પ્રેમ? હા. પ્રેમ? સિરિયસલી પ્રેમ? હા, આને પ્રેમ ના કહેવાય હો ને? તો શું કહેવાય? તમે કેમ આવું કરો છો યાર? હું તમને ઓળખતી નથી. તમે ગામમાં ઘણી છોકરીઓ છે, જાવ એની પાછળ અને મારો રસ્તો મૂકો. અરે તમને વાંધો શું છે? જો મારામાં કંઈ ખામી હોય, કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મને કહી શકો છો, હું એનું સોલ્યુશન લાવી દઈશ. મારી સગાઈ ઓલરેડી નક્કી થઈ ગઈ છે. હા, જો સગાઈ તમારી નક્કી થઈ ગઈ હશે, પણ શું એ તમારી મરજીથી થઈ છે કે તમારા મરજી વિરુદ્ધ થઈ છે? હા, મરજીથી તો નથી જ થઈ, બટ મારા પપ્પાએ કીધું એટલે મેં હા પાડી દીધી છે. હવે જો હું તમને હજુ રિક્વેસ્ટ કરું છું કે સાચું કહું ને તો હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું. સોરી. આજ તમારા બહાના હોય છે. હા, વાતે વાતે ટચ કરવાના. ના ના, મારો મિનિંગ એ નહોતો. દૂર ઉભા રહીને વાત કરો. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, પ્લીઝ. અને જો એક મિનિટ, આ મારું કાર્ડ છે. જો તમને મારા પ્રત્યે થોડીક પણ લાગણી હોય, થોડાક પણ મને લાઈક કરતા હોય ને, તો આ મારો કોન્ટેક નંબર છે. મારે નથી જોતું. અરે હું આ બીજા છોકરાઓની જેમ રોડ સાઈડ રોમિયો નથી. હું ખુદનો બિઝનેસ કરું છું અને હા તો મને તમે પસંદ આવી ગયા છો ને, એટલા માટે તમારી સાથે વાત કરું છું અને તમને મારો કોન્ટેક નંબર આપું છું. પ્લીઝ ના ન કહેતા. જો હું જાઉં પછી મને પસંદ ના કરતા હોય ને તો આ કાર્ડને ફાડીને ફેંકી દેજો, પણ જો મારા પ્રત્યે થોડીક પણ લાગણી હોય, મને થોડોક પણ લાઈક કરતા હોય ને, તો એમાં મારો કોન્ટેક નંબર છે, મને કોલ કરજો, આપણે શાંતિથી મળીશું. ઓકે? જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી આ બાજી તો મારા હાથમાં જ છે. અને આમ પણ હા, સમીરે જે બાજી નાખી છે ને એ બાજીમાં ગમે તે રાણી હોય એ ફસાઈ તો છે ને છે જ. ચાલ સમીર. કેમ છે મમ્મી હવે? ઠીક છે. તું કેમ ઉદાસ ઉદાસ રહી છે દીકરા? મમ્મી, મારે તમને એક વાત કરવી છે.
હા મારો સાળો છે ને એનો ફ્રેન્ડ આવ્યો હતો અને સુષ્માને મળ્યો અને વાત કરી કે આ મમ્મી એટલા બધા બીમાર છે, દવાનો ખર્ચો થાય છે, તો શું છે તારી પાસે કાંઈ પૈસાની સગવડતા છે કે નહીં? પણ હવે આપણે આપણી રીતની બધી ખર્ચો કરીએ છીએ, પણ મમ્મી એણે એક જે વાત કરી છે ને એ હું તમારી પાસે કહેવા આવ્યો છું. કહી દો ને મમ્મીને ચોખ્ખે ચોખ્ખું. આમ ગોળ ગોળ શું ફેરવો છો? બોલ ને બેટા, શું છે? મમ્મી એ લોકો આપણા ઘરે આવ્યા હતા અને એમણે એવી વાત કરી છે કે તમારા મમ્મીનો જે પણ કાંઈ ઓપરેશનનો ખર્ચો થાય એ બધો ખર્ચો અમે આપી દઈશું અને તમારે બીજી જે પણ જરૂરિયાત છે એ બધી જરૂરિયાત અમે પૂરી કરીશું. પણ એના માટે તમારે તમારે ધર્મ પરિવર્તન કરવું પડશે અને એ લોકોના ધર્મમાં જવું પડશે, તો આ બધી મદદ કરશે આપણને, એવું કીધું છે. ના બેટા, આપને આપણું ધર્મ પરિવર્તન નથી કરવાનું. જો હું જીવવાની હોઈશ તો જીવીશ, ને મારું મરવાનું હશે ને મોત આવે ને તો હું મરીશ. પણ આપણે હવે આ ઉંમરે મારે ધર્મ પરિવર્તન નથી કરવું. ઠીક, ભગવાન જે કરશે ને એ સારું જ કરશે. તું મારે લીધે તું દુઃખી નહીં થા દીકરા. મને મને બધું સારું થઈ જશે ને નહીં થાય ને તો પણ તું ચિંતા ન કર. મમ્મી એક સમયે તો હું એ લોકોની વાતમાં આવીને મારો નિર્ણય જે અડગ હતો એમાં થોડો ડગમગી ગયો હતો, પણ તમારો આ જોશ, તમારી આ વાતે મારો વિશ્વાસ વધુ અડગ બનાવ્યો છે. મમ્મી હવે ગમે તેવી પરિસ્થિતિ આવે ને આપણે ધર્મ પરિવર્તન નહીં કરીએ. ભલે આપણું આ નાનું તો નાનું મકાન વેચવું પડે ને તો વેચી નાખશું, પણ આપણે ધર્મ પરિવર્તન ક્યારેય નહીં કરીએ. સુષ્મા પ્લીઝ, હું સમજુ છું તે પણ તારા દિલ ઉપર પથ્થર રાખીને આ નિર્ણય લેવા પર મજબૂર થઈ છે, પણ આ ઉંમરે મમ્મીની જાતી જિંદગીએ આવો કઠોર નિર્ણય નથી લેવો આપણે. સુષ્મા પ્લીઝ. હા ધર્મેશ, મને પણ એમ હતું કે આપણને આટલી બધી તકલીફ છે તો ધર્મ પરિવર્તન થઈ જાય ને તો બધી તકલીફો દૂર થઈ જશે. પણ મમ્મી આવી હાલતમાં પણ જો આ નિર્ણય લેતા હોય તો પછી આપણે તો સાજા નરસા છીએ. આપણે શું કામ આવા નિર્ણય લઈએ? ભૂલ મારી જ હતી કે હું આ સાગરના વાતોમાં આવી ગઈ અને તમને મારી વાતોમાં લાવી. સાચું તો મારે એમને એ જ દિવસે ના પાડી દેવી જોઈતી હતી, પણ કંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર. આપણે કોઈ કાળે હવે ધર્મ પરિવર્તન નહીં કરીએ. હા બેટા, તમે લોકો સમજી ગયા એ જ મારા માટે બહુ છે. ને ભગવાન કંઈ ને કંઈ રસ્તો કાઢશે આપણા માટે. તમે ચિંતા નહીં કરો. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. તમે બંને મારા પિલર છો. આજે હું એક જે ભૂલ કરવા જઈ રહ્યો હતો ને એમાં તમે સાચો રસ્તો બતાવ્યો છે. ફોન એક મિનિટ મમ્મી. જો કોનો ફોન છે જોતો બેટા. મામાનો ફોન. મામાનો ફોન. હા હલો. હા મામા. હા સારું છે, રિપોર્ટ કરાવવાનું કીધું છે એટલે રિપોર્ટ આપી દીધા છે. આવશે એકાદ દિવસમાં એનું રિપોર્ટ્સ આવી જશે. હા હા. શું શું વાત કરો છો? હા 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 હમણાં જ હું સુષ્માને મમ્મીને બંનેને આ વાત કરું છું. હા હા. શું થયું બેટા? અરે એક
ખુશીની વાત છે. મા- ખુશીની વાત. આ મામાની ઓલી જમીન નથી ગામડે ઘણા વર્ષોથી લોચામાં પડી હતી, ત્યાં એક કોઈ પ્રાઇવેટ કંપની આવે છે અને મામાએ વિચાર્યું નહોતું ને એટલી ઊંચી કિંમતમાં એ કંપનીમાં જમીન વેચાણી છે. એટલે મામાએ નક્કી કર્યું છે કે આ મારી બેનના કોઈ આશીર્વાદ હશે ને એટલે જ મારે આવું થયું છે. એટલે એ જમીનમાંથી હું મારી બેનને 70 લાખ રૂપિયા આપીશ. શું વાત કરે છે? મેં કહ્યું ને બેટા તને કે ભગવાન જે કરશે ને એ સારું જ કરશે, એ સારું જ વિચારશે આપના માટે. થઈ ગયું ને. હા મમ્મી. હે ભગવાન, ભગવાન તું કઈ ને કઈ રૂપે અમારા ઘરમાં ખુશીઓ આપતો જ આવ્યો છે અને આજે આ ખુશી તો અણધારી ખુશી છે. બહુ સરસ. મામાએ 70 લાખ રૂપિયા મમ્મીને આપવાના છે. 70 લાખ. હે ભગવાન, તારો આ પાળ હવે જિંદગીભર ક્યારેય નહીં ભૂલીએ. જો બેનના આશીર્વાદ ભાઈને ફર્યા તો આજે આપને મદદરૂપ થયા ને એ લોકો. બસ આપણે સારું વિચારવાનું તો આપણું સારું થાય. હા મૂકો. હા કોણ હતું? સોરી, એમાં એવું છે કે એક અર્જન્ટ કોલ હતો મારા બિઝનેસને રિલેટેડ. હવે તે મને ફોન કરીને બોલાવ્યો હતો. હા. ભાઈ એ મતલબ એનો મિનિંગ તો એ જ થાય છે ને કે તું પણ મને લાઈક કરે છે. આ વિશે મેં ઘણું વિચાર્યું. પછી એવું થયું કે બધી ચોઈસ જો મા બાપ ઉપર જ છોડી દેશું તો ક્યાં વાત ગઈ. હું પણ જે છોકરા સાથે લગ્ન કરું એ છોકરા સાથે ખુશ તો રહેવી જોઈએ ને. આઈ મીન કે આખી જિંદગી મારે એની સાથે કાઢવાની છે. તો પછી મેં વિચાર્યું કે હા હું સમજી શકું છું, તારી બધી જ વાત હું સમજી શકું છું કે ગમે તે છોકરી હોય પોતાના નિર્ણયો એને પોતે લેવાનો હક તો હોવો જ જોઈએ. સાચી વાત ને? હા, એટલા માટે તમે સમજો છો ને હું શું કહું છું? હા હું સમજી શકું છું. અને સાચી વાત કહું ને તો હું મારી જાતને બહુ લકી સમજુ છું. કેમ? હા મતલબ કે હું તો તને પસંદ કરતો જ હતો, પણ આ તું મને પસંદ કરે છે ને એ બહુ મોટી વાત છે ને. હા, અહીંયા મચ્છરા બહુ છે નહીં? હા, હવે દિયાથમી ગયો છે ને તો એ તો રહેવાનું. તમે કાંઈ વિચાર્યું છે આગળ આપણા ફ્યુચર વિશે? હા હું પણ એ જ વિચારમાં હતો કે જો તું હા પાડી દઈ ને તો આપણે બંને મળીને આપણા ભવિષ્ય વિશે થોડુંક વિચારી શકીએ. હવે જ્યારે મેં તમને સામેથી કોલ કરીને બોલાવ્યા છે તો તમે સમજો જ છો કે મારી હા જ હશે. હા પણ હજુ તો આપણે મળ્યા છીએ, એ પણ પહેલી વાર. જો કે આવી રીતે તો પહેલી વાર જ કહેવાય ને. પહેલી વાર મારી જગ્યાએ પહેલી વાર તો આપણી મુલાકાત થઈ હતી જ્યારે તમે મારાથી તો અજાણા જ હતા. હા, એ તો સાચી વાત છે. બટ હા, હવે હું પણ તમને પસંદ કરું છું. થેન્ક યુ. હવે વધારે વાત તો અહીંયા નહીં થઈ શકે, કોઈ જોઈ જશે તો ખોટો ઇશ્યુ થશે. વાવ, હવે તમને ઇશ્યુની વાત આવી. તે દિવસ આટલું દૂર ક્યાં? જ્ઞાનગંગા. હા, જ્ઞાનગંગા સુધી જવું હતું. સો સોરી. આ જ્ઞાનગંગાનું તો માત્ર એક બહાનું હતું, કારણ કે મારે આ સ્વીટ દેખાતી સ્વીટીને પ્રેમ કરવો હતો. તમે ને પહેલેથી બહુ મસ્કાખોર છો. સિરિયસલી. એ બધું છોડો. હા, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં પપ્પા મમ્મી બધા જ છે, પણ આઉટ ઓફ સિટી રહે છે. અત્યારે મારે તો અહીંયા બિઝનેસને લગતું કામ હોય છે ને એટલે હું જ અહીંયા રહું છું. અને એક મારો કઝિન છે. ઓકે, એવું છે. તો હું મળી શકું ને એમને? હા વાય નોટ, મળી શકે ને, શું કામ ના મળી શકે. પણ એ બધી વાત તો થતી રહેવાની. ચાલો હવે આપણે એક કામ કરીએ, આપણે કોફી પીવા જઈએ. કોફી નહીં, પાણીપુરી ખાવી છે મારે. હા તો પાણીપુરી ખવડાવી દઉં. ચાલ. ચલો.
સ્વીટી, તને તો ખબર જ છે ને કે આપણે ઘણા સમયથી રિલેશનશિપમાં છીએ. હા, હવે કેવી વાત કરે છે, ખબર જ હોય ને. તો હવે શું લાગે છે, આપણે શું કરવું જોઈએ? ઓબ્વિયસલી લગ્ન. હા, પણ એના માટે તારા ઘરે પણ વાત કરવી પડશે ને. હા, વાત તો કરવી પડશે. કરી લઈશું ને, એમાં શું પ્રોબ્લેમ છે? હા, તો કંઈ નહીં, તું તારા પપ્પા જોડે વાત કરજે, પછી એ શું કહે છે અને શું નહીં એ મને જણાવજે. એક કામ કરીએ તો, શું? તમે પણ મારી સાથે આવો તો. ના હો, એમાં એવું છે કે તરત હું કઈ રીતે આવું? પહેલાં તું તારા ઘરે વાત કરે, તારા પપ્પા શું કહે છે એ સમજ તો ખરી. જો પછી તારાથી તારા પપ્પા ના માને ને, તો પછી હું આવીશ ને, હું વાત પણ કરીશ. સારું, જેમ તમે કહો એમ. પણ ફરી નહીં જાવ ને હું મારા ઘરે વાત કરું પછી? શું લાગે છે તને, હું એવો છોકરો છું? હા, લાગે છે. અરે કેવી વાત કરે છે યાર, મારા પર વિશ્વાસ નથી. એટલા સમયથી મારી સાથે તું રિલેશનશિપમાં છે, પણ તને મારા પર એટલો પણ વિશ્વાસ નથી? અરે મસ્તી કરું છું યાર, ચૂપ. તો ભલે, બાકી મને છે ને, હા હકીકત હોત ને તો હજી બહુ ગુસ્સો આવે તો. કેમ, તો ગુસ્સામાં તમે શું કરે? હા ગુસ્સામાં તારું મોઢું તોડી નાખત. હા, એવી હિંમત છે ને આપણામાં. જવા દે, એ બધી વાતો તો થતી રહેવાની છે. પણ તું કે શું ચાલે છે તારે આજકાલ? આજકાલની છોડો, તમને ખબર જ છે કે મારા ઓલરેડી લગ્ન નક્કી થયેલા છે, અને એ છોકરા સાથે પણ મતલબ હજી કંઈ વાત આગળ વધી નથી. મતલબ અમારા તરફથી કે હા કહીએ કે ના કહીએ, મારા પપ્પા તો એકદમ રેડી છે, કારણ કે એને આપણા બંનેના રિલેશનની કંઈ ખબર નથી. અને તો હવે એક કામ કર ને, તું તારા પપ્પાને ક્લિયર કરી દે કે હું એક સાગર નામના છોકરા જોડે પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એટલે આગળ શું થશે એ ખબર પડી જશે. જો તારા પપ્પા હા માને તો ક્યાં ઇસ્યુ જ છે, અને જો ના પાડે ને તો હું બેઠો છું ને. આપણે બેઠા જ રહેજો. મારા પપ્પા જિદ્દી છે, અને અમસ્તાઈ તે મારા પપ્પા કહેશે એ પ્રમાણે જ મારે કરવું પડશે ને. એટલે શું, તારા પપ્પા ના કહેશે અને નહીં માને તો તું મારી સાથે લગ્ન કરવાની ના પાડી દઈશ? ફરીથી એક લાફો ખાવો છે? મસ્તી કરું છું. તને તો ખબર જ છે ને કે મારે લગ્ન કરવા છે તો ફક્ત તારી સાથે જ, નહીંતર હું આ રિલેશનમાં થોડી આવે. અને હવે આટલા આગળ સુધી આપણે આવ્યા જ છીએ, તો હવે લગ્ન માટે હું કઈ રીતના પીછેહટ કરી શકું? તો હવે મેં કીધું એ કર, બીજું તો શું. કાંઈ નહીં, હું મારા પપ્પાને વાત કરીને તમને કોલ કરું છું, અને જેવા મારા પપ્પા બોલાવે ને એવા તમે મળવા આવી જાજો. ઓકે ઓકે, સારું, તો હવે મળીએ આપણે પછી. બાય. બાય. પપ્પા હા બેટા, શું કરો છો? હા જરાક હિસાબ જોઉં છું. હિસાબ કિતાબ ચાલ્યા કરશે, એ બધું મૂકો. મારે તમને એક અગત્યની વાત કરવી છે. બોલ ને બેટા. પપ્પા, તમને ખબર જ છે, તમે મારા મતલબ કે મારી જે જગ્યાએ સગાઈ નક્કી કરી છે એ લોકો કેવા છે? સારા તો માણસો છે, એમાં શું વાંધો છે? સારા માણસો છે, પણ મારા પપ્પાનું જે ટેન્શન છે ને એ મારીથી નથી જોવાતું. મેં તમને આની પહેલાં પણ કીધું હતું, એટલે મારી વાત ધ્યાનથી સાંભળો. દહેજના ભૂખ્યા લોકો છે, એ લોકોને આ જોઈએ, ગાડી જોઈએ, પૈસા જોઈએ. આપણે એટલા ખમીરવંતી નથી કે દરેક વસ્તુ એમને દઈ શકીએ, અને તમારે પોતાની મહેનતની કમાઈ વ્યર્થ કરીને, બહારથી ઉધાર માંગીને, લોન કરીને આ બધું એને ચૂકવવું પડે ને, એ વસ્તુ હું થવા દેવા નથી માંગતી. એટલે સ્વીટી બેટા, એટલે તું કહેવા શું માગે છે? એટલે એ જ પપ્પા, કે હું એ છોકરા સાથે લગ્ન કરવા નથી માંગતી. તો બેટા આપણી આબરૂનું શું થશે?
પપ્પા ખાલી સગાઈ નક્કી થઈ છે, એની સાથે સગાઈ થઈ તો નથી ગઈ ને. અને ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો આ વાતનો પ્રશ્ન ઊભો થશે જ કે નાના ઘરની દીકરી અમે અમારા ઘરમાં લાવ્યા, એની હેસિયત શું હતી? આ તો અમે કહેવાય ને જમીન પરથી ઉઠાવીને એને આકાશ સુધી લઈ ગયા. એ બધું સાંભળવાની તેવડ મારામાં નથી પપ્પા. અને મેં મારા ભવિષ્યનો વિચાર કરી લીધો છે પપ્પા. એટલે એટલે તારો કહેવાનો મતલબ? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એના કરતાં પણ સારો સુશીલ ગુણવાન છોકરો મારા ધ્યાનમાં છે, જે આપણા કુટુંબને લાયક છે, જે આપણા બરાબરીનો છે અને જે મને હંમેશા ખુશ રાખી શકે એમ છે. જો તમારી પરમિશન હોય ને તો હું એ છોકરા સાથે જ લગ્ન કરવા માંગુ છું. જો બેટા સ્વીટી, મારી તો હંમેશા તારી ખુશીમાં જ મારી ખુશી છે બેટા. પણ એ છોકરો કોણ છે, ક્યાં રહે છે અને આપણી જ્ઞાતિનો છે કે બીજી જ્ઞાતિનો, તેમને કંઈક જણાવ્યું પણ નહીં. પપ્પા, બધી વાત આટલી જલ્દી આગળ વધી ગઈ ને, અને એક સાઈડ મને આ ટેન્શન હતું કે આ જ્યાં તમે મારી સગાઈ નક્કી કરી છે એ તમે તોડવા માટે રાજી થશો કે નહીં થાવ, અને બીજી સાઈડ મને આ સાગર, હું જે છોકરાની વાત કરું છું ને એનું નામ સાગર છે અને બહુ સારો અને સુશીલ છોકરો છે. અને એ પણ છે કે મને એટલી ખાતરી છે એ છોકરો મને આજીવન ખુશ રાખશે. 1 રૂપિયો નહીં માંગે પપ્પા, કારણ કે એને આપણી પરિસ્થિતિ ખબર છે અને એની પરિસ્થિતિ મને ખબર છે. અને અમારા બંનેના તો મન પહેલી મુલાકાતમાં જ મળી ગયા હતા. પણ હવે જો તમે કહેતા હોય તો હું એને ફોન કરીને અહીં તમારી પાસે મળવા બોલાવું, તો રૂબરૂ તમે મળી પણ લ્યો અને એને જે કાંઈ પણ તમારે સવાલ પૂછવા હોય એ પૂછી પણ લ્યો, જો તમને યોગ્ય લાગે તો. હા બેટા, બોલાવી છોકરાને. બેટા તને ગમે છે ને, બસ તારા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. પપ્પા, તમને ખોટું નથી લાગ્યું ને? ના બેટા, હું જે જગ્યાએ તને સાસરે વળાવવા માગતો હતો ત્યાં તને પસંદ ના હોય અને તને કોઈ બીજો છોકરો ગમતો હોય તો મને કાંઈ વાંધો નથી. બોલાવો એને. હું અત્યારે છે ને ફોન કરીને બોલાવું છું. હા બેટા. હેલો સાગર. હા, તમે મારા ઘરે આવી જાઓ ને. મેં મારા પપ્પાને બધી વાત કરી દીધી છે. હા પ્લીઝ જલ્દી. હા પપ્પા, એ હમણાં જ આવે છે, તમે જોઈ લેજો. તમને પણ એમ થશે કે ના, એ છોકરો 1 નંબર છે, કારણ કે એનામાં એકેય વસ્તુની ખામી નથી. એ મને દિલથી સાચવે છે. બાકી આટલા ટાઈમ હું કોઈ સાથે થોડી રિલેશનમાં રહી શકું. અને પેલો છોકરો હતો એની સાથે તો મને પહેલેથી જ મૂંઝવણ હતી, કારણ કે જ્યારથી એ લોકોએ આ બધી ડિમાન્ડ કરી હતી ને, એ ડિમાન્ડ મને જરાય મંજૂર નહોતી. કારણ કે જે વસ્તુ પૈસાથી શરૂ થાય ને એ ક્યારેય પ્રેમ જોતી નથી. બેટા સ્વીટી, તારા માટે મને બહુ પ્રાઉડ છે, કારણ કે તું ફક્ત તારી ખુશી નથી વિચારતી, તારા બાપની ખુશી પણ ધ્યાન રાખે છે. અને હું કહું છું, આ સાગરને તું કેટલા ટાઈમથી ઓળખે છે? વધારે તો નહીં, પણ 3-4 મહિના થયા હશે. હા, એટલું જ થયું હશે. પરંતુ આ 3-4 મહિનામાં એણે મને એકેય વખત એવો અહેસાસ નથી કરાવ્યો કે મારી પાછળ ખાલી પૈસા માટે છે કે કોઈ બીજી વસ્તુ માટે છે. કોઈ પણ જાતની ડિમાન્ડ નહીં. ઉલટી હું એની સામે બધી ડિમાન્ડ મૂક્યા કરું છું. બેટા બહુ સમય થઈ ગયો, સાગર હજી આવ્યો નહીં? ના પપ્પા, આવતા જ હશે. આજો સાગર. નમસ્તે. નમસ્તે બેટા. બેસ. તો પપ્પા, આ છે સાગર, જેની મેં તમને વાત કરી હતી. હવે તમે તમારી રીતે વાત કરી શકો છો. બેટા સાગર, મારી સ્વીટી દીકરી
તારા બહુ વખાણ કરતી હતી. અને બેટા અહીંયા તો કેટલા ટાઈમથી રહે છે? બસ હવે અહીંયા તો લાસ્ટ 2 યરથી 2 વર્ષથી રહું છું. ઘરમાં કોણ કોણ છે બેટા? હવે એમાં એવું છે કે હું તો બિઝનેસને અકોર્ડિંગ અહીંયા રહું છું. મારા મમ્મી અને પપ્પા તો બીજી સિટીમાં રહે છે. અચ્છા, તું શું નોકરી કરે છે તું? હા, બિઝનેસ કરું છું, નોકરી નથી કરતો. અચ્છા, અને બિઝનેસ માર્કેટિંગનો છે. તમારા માતાજી ક્યાં છે? જો અંકલ, સાચું કહું ને તો હું તમારા ધર્મનો નથી. શું 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 વાત કરે છે? આ વિશે તો તમે કોઈ દિવસ મને પણ ચોખવટ કરી નથી. જો સ્વીટી, આ બાબતે આપણી વાત જ નથી થઈ. હા તો પણ આ વાત કરવાની હોય ને સાગર. બધી વાત હું જ્યારે અહીંયા મારા પપ્પા સુધી લઈ આવી ત્યારે જ તમારે આ ટોપિક આવ્યો. અરે પણ આ સમયમાં આ ધર્મને લગતું અને નાતજાત લોકો ક્યાં જોવે જ છે ને. સાગર, તો પછી મારી સ્વીટીને તો ભૂલી જા. અરે શું વાત કરો છો અંકલ તમે? હા, અરે અંકલ, શું થયું? હું ભલે ને બીજો ધર્મ પાળતો હોય, એમાં શું થઈ ગયું વળી? જો બેટા, હું રહ્યો જૂનવાણી માણસ. હું રીતિ રિવાજો અને સંસ્કૃતિમાં માનવાવાળો માણસ છું, બરાબર? હું મારી છોકરીને ત્યાં જ આપીશ જ્યાં અમારો ધર્મ અને અમારી જ્ઞાતિ અને અમારો સમાજ હશે ને, ત્યાં જ હું મારી છોકરીને પરણાવીશ. એક વાત તું કાન ખોલીને સાંભળી લેજે. અરે પણ અંકલ, હવે તમારો અને અમારો ધર્મ ભલે ને અલગ હોય, પણ છીએ તો તમે અને અમે બધા માણસ જ ને. શું ફરક પડે છે? સાગર, હા, સાચી જ વાત છે ને સ્વીટી. સંબંધ તો લાગણીઓનો હોય છે ને, ધર્મનો તો કઈ હોતો નથી. ફરક પડે છે. બીજાને ન પડતો હોય તો કાંઈ નહીં, પણ મને પડે છે. અરે અંકલ, જો સાચું કહું ને તો હું પહેલા તમારા ધર્મનો જ હતો, પણ અમુક સંજોગો વસાત અને ખોટા લોકોની સંગતના કારણે મારે મારો ધર્મ પરિવર્તન કરવો પડ્યો. શું? હા, હું સાચું કહું છું. જે કહું છું ને એ એકદમ સત્ય કહું છું. હું કંઈ ખોટું નથી કહેતો. મતલબ તમે પેલા અમારા જ ધર્મના હતા? હા. પપ્પા, આ બધું ભૂલી જા તું સ્વીટી એને. આ કોઈ કાળે શક્ય નથી. અરે અંકલ, જો પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ માની જાઓ તમે. હું સ્વીટીને ખુશ રાખીશ. હું સ્વીટીને સાચા હૃદયથી પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તો આટલી મોટી વાત સાગર તમે અમારીથી છુપાવી શું કામ? અરે મેં કીધું ને સ્વીટી, મને લાગ્યું કે હા, આજના જમાનાના લોકો આવું ધર્મ અને જ્ઞાતિમાં માને જ ક્યાં છે. તો જ હવે- તમે નહીં, તો જ તમે ધર્મ ચેન્જ કર્યો ને. હું મારા પપ્પાની ખુશી માટે થઈને હા, મેં પેલા લગ્ન કરવાની પણ હા પાડી હતી, પરંતુ તમને ખબર જ છે એની શું ડિમાન્ડ હતી. મારા પપ્પા સરખી રીતના રહી શકે, આ બધી ડિમાન્ડ ના આવે એ માટે થઈને મેં તમને હા પાડી રિલેશનશિપમાં આવવાની. અને આટલી મોટી વાત તમે મારાથી છુપાવી. સ્વીટી, મેં તારાથી કંઈ છુપાવ્યું નથી. અને અત્યારે પણ હું તને ક્લિયર તો કહું છું ને, નહીતર છુપાવવું હોત ને તો હું અત્યારે પણ છુપાવી શકતો હતો. 100 વાતની એક વાત. આ કોઈ કાળે શક્ય નથી. પપ્પા, જો મારી વાત સાંભળો. સાગરે ખોટું તો નથી કીધું ને. એણે જે હકીકત હતી એ અત્યારે આપણને જણાવી દીધી છે અને હું એને પ્રેમ કરું છું. તો પછી પપ્પા, બેટા, તું કેમ સમજતી નથી? એને ધર્મ પરિવર્તન કર્યું છે એટલે તું એનો મતલબ સમજે છે તું? અરે અંકલ, પ્લીઝ અંકલ, પ્લીઝ, હું તમારા પગમાં પડું છું, પણ પ્લીઝ મને અને સ્વીટીને લગ્ન કરવા દો. પ્લીઝ અમને ના ન પાડો અંકલ, પ્લીઝ. એક શરતે. શરત? સાગર બેટા, એક શરતે તું સ્વીટી સાથે લગ્ન કરી શકે છે. શરત?
કઈ શરત? સારું અંકલ, તમારી જે પણ કઈ શરત હશે ને એ હું માનવા તૈયાર છું. બોલો ને, કઈ શરત છે તમારી? તો સાગર બેટા, પહેલાં તું જે ધર્મમાં માનતો હતો ને એ ધર્મ પાછો સ્વીકારી લે અને તું આપણા સમાજનો થઈ જા. પછી હું તને ના નહીં પાડું. નહીં થાય ને કે થાશે? બોલ, છે તને મંજૂર? સારું અંકલ, હું તૈયાર છું. હું અત્યારે જે ધર્મ પાળું છું ને એ છોડી અને હું જે પહેલા ધર્મ પાળતો હતો ને એ ધર્મમાં પાછો આવી જઈશ. પણ મારે સ્વીટી સાથે લગ્ન કરવા છે. પછી હું તને ચોક્કસ મંજૂરી આપીશ. હું તો મારી સ્વીટીની ખુશીમાં જ મારી ખુશી ગોતું છું. પણ કાંઈ વાંધો નહીં. જો મેં કહેલી શરત તને જો મંજૂર હોય ને તો હું મારી સ્વીટીનો હાથ તારા હાથમાં જરૂર સોંપીશ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા લગ્ન માટે રાજી થઈ ગયા. માઇકલ, અરે સમીર, બેસ, ખુરશી લે. ના, મારે બેસવું નથી. મારે તારી સાથે થોડી વાત કરવી છે. એટલી બધી શું જલ્દી છે કે તારે ફટાફટ વાત પતાવીને પાછું ક્યાંક બહાર જવાનું છે? હા, બહાર તો જવાનું છે, પણ એ પણ હંમેશા માટે. હવે છે ને, હંમેશા માટે એટલે તું કહેવા શું માંગે છે? એટલે હું એ કહેવા માંગુ છું કે આજથી એટલે કે અબ ઘડીથી હું મારો જે જૂનો ધર્મ હતો ને એ અપનાવવા માંગુ છું. આ તું શું બોલે છે એનું ભાન છે તને? હા, મને ભાન છે. અત્યાર સુધી ભાન નહોતું, પણ અત્યારે છે ને મને પૂરેપૂરું ભાન આવી ગયું છે કે તે છે ને અત્યાર સુધી મારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો છે અને તારી સાથે તારા ધર્મમાં સામેલ કર્યો છે. પણ અત્યારે છે ને મારે તારા ધર્મનો ખોટે ખોટો પ્રચાર કરવાની કોઈ જરૂર નથી. મારો જે જૂનો ધર્મ હતો ને એ જ અપનાવીને હું મારું જીવન પસાર કરવા માંગુ છું. એટલે આ ધર્મ મારા એકલાનો નથી, તારો પણ છે. તે એનો સ્વીકાર કર્યો છે બધાની સામે. ભલે મેં તારા ધર્મનો સ્વીકાર કર્યો છે, પણ મારી મરજીથી હું મારા જૂના ધર્મને પણ પાછો અપનાવી શકું છું. વિચારી લેજે સમીર. સમીર નહીં, સાગર. મારા જૂના ધર્મમાં મારું આ જ નામ હતું ને તો મારું નામ પણ એ જ રહેશે. આનું પરિણામ ઘણું ગંભીર આવી શકે છે અને જેટલું તું સરળ વિચારે છે ને એટલું સરળ નથી આ ધર્મમાંથી પાછું જવું. સમજો? પરિણામની ચિંતા તો હું પહેલા પણ નહોતો કરતો ને અત્યારે પણ નથી કરતો. હું પહેલા ચિંતા નહોતો કરતો ને એટલે જ મેં મારા ધર્મને છોડી અને તારો ધર્મ અપનાવ્યો હતો. અને અત્યારે હું તારો આ ધર્મ છોડી અને પાછો મારો ધર્મ અપનાવવાનો છું એટલે અપનાવવાનો છું. અને તું મને નહીં રોકી શકે. ઠીક છે, હવે તારે તારા ધર્મમાં પાછું જવું હોય ને તો જા, પણ વિચારી લેજે કે આનું શું પરિણામ આવી શકે છે. એટલે પરિણામ માટે તૈયાર રહેજે. હું છે ને આ તારી બેતુકી વાતું અને ખોટે ખોટી ધમકીઓથી ડરતો નથી. તારાથી જે થાય ને એ કરી લેજે. આ તો છેલ્લી વાર તને મળવું યોગ્ય લાગ્યું ને એટલા માટે મળવા આવ્યો છું. બાકી તને કીધા વગર પણ હું મારો ધર્મ પરિવર્તન કરી શકતો હતો. ચલો, રામે રામ. મિત્રો, અમે જ્યાં ફિલ્મ બનાવી છે એમાં કોઈ પણ ધર્મ કે કોઈ પણ આસ્થામાં માનનાર વ્યક્તિને દિલ દુભાય એવું અમે કાંઈ નથી કર્યું અને આવું ઘણું બન્યું છે.
બરાબર. એના પર પ્રેરિત થઈને અમે આ ફિલ્મ બનાવી છે અને પરમાત્માએ, ભગવાને, અલ્લાહે, ગોડે તમને જ્યાં પણ જન્મ આપ્યો છે હંમેશા એ ધર્મને સ્વીકારીને ચાલો, એ ધર્મના રસ્તા પર ચાલો. ધર્મ એમ નથી કહેતું કે તમે અન્ય ધર્મના વ્યક્તિઓને પોતાના ધર્મમાં સમાવેશ કરો અને તમે જે ધર્મમાં છો બરાબર તો એ ધર્મમાં શાંતિથી અને સુખેથી જીવન જીવવું અને બીજાને પણ જીવન જીવવા દો. આટલા આજના બિઝી યુગમાં લોકો ખોટા દુષ્પ્રેરિત થઈને બીજા લોકોને આમાં સમાવેશ કરાવે છે બરાબર. તો ખોટો સમય નહીં વેડફો. તમારી પાસે ઘણો કિંમતી સમય છે પોતાના જીવનને સારી રીતે વ્યતીત કરવા માટે, પોતાની જાતને ડેવલપ કરવા માટે, પ્રગતિ કરવા માટે. એ સમય તમે આ બધી ખોટી વસ્તુઓમાં નહીં વેડફીને સાચા માર્ગે ચાલો બરાબર. સમય તમારો આવશે, સારું આવશે, મહેનત કરશો તો બધું સારું થશે.